અને જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. મોજ કરો મારો બાપુ. એટલે ફરીથી ટ્રાય કરું. બોલીએ રાધા રમણ દેવ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ ભગવાન દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી સત્ય સનાતન કદાચ મારું જીવન કાંઈ પૂરું થઈ જતું હોય ને તો કર કરી પગે પકડી બાપા હજી 10 દિયાવા કાઢવી અને મૂકીને જતા જીવ થોડો જાય બાપા. પણ 25 વર્ષ પૂર્ણ થયા. મને સ્વામી અમારી ચર્ચા થતી હતી આગળ. જો હું ધીમે ધીમે શરૂઆત કરી, કેમ કે મારે પોખતા 6 કલાક થઈ હતી. હો હા, એટલે તમે કલાકમાં પૂરું કરી દેવાનું કે ભેગું નહીં થાય. એમ તો આપણે અઢી 3 કલાકના કારીગર છીએ. કોઈ પણ પ્રકારનું ઇન્ટરવેલ નહીં. ઇન્ટરવેલ તો ન જ આવે. હું વિચારતો હતો કે વકીલ બનવું હોય, ડૉક્ટર બનવું હોય, કે મોટા અધિકારી બનવું હોય, મોટા એન્જિનિયર બનવું હોય તો યુનિવર્સિટીની જરૂર પડે ડિગ્રી પ્રાપ્ત કરવા માટે. પણ સત્સંગી બનવું હોય, ભગવાનને વહાલા થવું હોય તો ગુરુકુળોની જરૂર પડે. બધાએ આજે મારા દેશનું ભવિષ્ય અહીં બેઠું છે, ઉજળું ભવિષ્ય જે અમુકના અહીંયા જોયા વગર ન એવું હોય છે કદાચ, કેમ કે વાળ વિખાઈ ગયા હોય એવું લાગે. પણ ચોખા છે, કપાળે ચાંદલો છે, અને આનાથી મોટું સનાતન સંસ્કૃતિનું જતન કોણ કરી શકે મારા વાલા? બહુ ભાગ્યશાળી છું. સ્વામી હું ભજન સ્વામીને હું વાત કરતો હતો. મેં કીધું ખરેખર આમ ગણો ને સ્વામી, તો હું બીજી વખતમાં જ્યારે દેહ ધારણ કરીશું થાય ને હુકામ ન થાય, તમે હુકામ ના પાડો. એમ કે ખાતા હોય દેહ કરીને ધોવાઈ જાય. કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સારા સંતોના દર્શન કરો ને તોય તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. સાહેબ, એટલી જવાબદારી કોણ લે? જવાબદારી રાખી છે. બીજું અહીંની ભૂમિમાં પથ્થરો વખણાય, બોલતા પથ્થરો. એટલે હું ભાગ્યશાળી માણસ છું કે આપ સર્વના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત કરાયો. અમારા ઘણા મિત્રો અહીંયા બેઠા છે અને અમારે કસણા સાહેબ એની સ્કૂલ પણ આલે, પોતે પણ ગુરુકુલથી જોડાયેલા ઘણા મિત્રો અહીંયા છે. હિતેશભાઈ છે. સરસ. ક્યારેક ક્યારેક સામે હું વિચારું, મેં કીધું સંતો એના એ હરિભક્તો બદલતા રહે, ઉત્સવ આપણે બહુ થતા હોય, હું એનું એ પાછો કદાચ જભોઈ એનું છે ને 25 તારીખે ભેગો થયું. હા, એની વિશે હવે ખબર પડી. હું ક્યારેક વિચાર કરું કે આ બધાને મારે હું આપું. પછી હું ભગવાનને પ્રાર્થના કરું, પગે હું કેમ લાગી કે તારી જેવી લાજ રાખી છે ને એ યાદ પાછી રાખી. નમો નારાયણ લાગે તમને એમ. નવું ક્યારે આવે? હું બહુ વિચાર કરીને શ્રેણીને આમ કે ને કે મનોમંથન કરતો ને ત્યારે છે આ કેટલા છોકરાઓ ભાગ્યશાળી છે. જેટલા પણ અહીંયા ગુરુકુળના વિદ્યાર્થીઓ ભણે છે ને એમને એટલું કહું કે તમારા મા બાપને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અત્યારે પીડા થાય, અત્યારે તકલીફો થાય કે આવા નાના કોમળ છોકરાઓને ક્યાં અમારે ગુરુકુળમાં મૂકવા. પણ તમે અહીંથી બહાર નીકળશો ત્યારે તમે માણસ થઈને નીકળશો સાહેબ, એક માણસ તરીકે. કેમ કે પૃથ્વીને ફરતા 365 દી લાગે. પૃથ્વીને ફરતા 365 દી લાગે. માણસને 1 સેકન્ડ લાગે. આ નો સમજે તો આપણે સવાર પાછા મળી જઈએ. આ સહજ છે ને આપણી પાસે. કેટલું દિવ્ય વાતાવરણ છે. મેં હજી સ્વામીને કહી રહ્યો
કીધું મેં 12:30 વાગ્યાનું બપોરે આવવાનું કીધું હતું, પણ થોડાક બનવા સમજો કે તમે મોટો કરી દીધો ને મને, એટલે મારે કામ બહુ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આજ આવવાના હતા આપણે હોસ્પિટલનું ખાતમુહૂર્ત ઉદઘાટન કરવા માટે, પણ અન્ય કારણોસર નથી આવી ગયા, પણ ફરીથી પાછા આવશે. હું એમ કહું કે આ સુંદર મજાના રૂડા આયોજનને તન મન ધનથી સેવા આપીને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જનમંગલ મહોત્સવ તમારો મહોત્સવ છે, મારો મહોત્સવ છે, ને એમાંય આજે શાકોત્સવ હતો સાહેબ. 35,000થી વધારે ભક્તોએ ભોજન લીધું, પ્રસાદ લીધો સાહેબ. તમે વિચાર તો કરો, અહીંયા કાંઈ વ્યવસ્થા આપણે એમ કહી કે અહીંયા શું વ્યવસ્થા છે. હું તો એમ કહું કે ઘણાને વ્યવસ્થા કદાચ ન પણ આવડતી હોય, શીખવી હોય ને, તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને એક વખત ભેગા રાખો, તમારી વ્યવસ્થા ક્યાંય ચૂકવા નહીં દે સાહેબ. તમે જોવો તો ખરા આ લોયા ગામ કેવડો મોટો ઉત્સવ હતો. એ તો રીલ્સમાં મળ્યો આવો, માણસો રસ્તામાં આવવા જવાનું, ટ્રાફિક કેટલો હતો. એને ખબર તો છે ને કે ત્યાં આ મુક્ત મુનિ મહોત્સવ એમને ન થાય સાહેબ. આવડા મોટા જન્મંગલ મહોત્સવ એમને નથી થતા, કોઈ એસ્ટિમેટ નથી હોતું. અહીંયા ગુરુનો ખાલી આદેશ હોય સાહેબ અમારે આટલું કરવાનું છે. એટલે હરિભક્તો પ્રેમાળ છે ને, આમાં ઘણા વિદેશથી હરિભક્તો આવ્યા છે, અને જે ગુરુકુળમાં ભણ્યા છે ને એને તો સ્વામીએ રૂબરૂ જઈને કંકોત્રીઓ આપી છે સાહેબ. આ વિચારને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જેને તન મન ધનથી સેવા આપીને એક વખત ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. અને હારા કામમાં નીડો ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. હારા કામમાં નડાય દો, મોના નો કીધું, મોના નો બોલાય મને. એ ભાઈ આમાં આ સનાતન ધર્મનું કાર્ય છે, અહીંયા વિવો આવવાનું હોય, ઉગાડા પગે હોય. અર્જન કાકા નીકળી ગયા ને ધોળકિયા. હા જી જી, એ પણ એટલે સત્સંગી છે ને પ્રેમાળ છે, ભજનના બહુ ચાહકથી. શનિ રવિમાં એના કામે અમને બોલાવે ભજન કરવા માટે, ભાઈ ભજન કરો. એ એક જોયા જેવું આટલા મોટા લેવલ પહોંચી ગયા હોય ને છતાંય ભજન ન ચૂકાય ને, બહુ સારામાં સારી વાત છે. નકર તો બહુ ભણેલા હોય ને એને છે ને એને ભજનમાં બેહતા શરમ આવે, અને એટલું બધું ભણી ન જવું ભજનમાં બેહતા શરમ આવે. ભજનમાં બેઠા હોય ને તો ભજન આપણામાં બેહે. હું તો કાયમી માટે કહું, આ છોકરાઓ ખરેખર ભાગશાળી છે. મારે ગુરુકુળમાં ભણવું હતું, પણ આપણી ત્રેવડ જ નહીં તે દિવસે જે તે સમયે. પણ ઈશ્વરે એટલી ત્રેવડ આપી દીધી, મહારાજે આ સંતો એટલો પ્રેમ આપી દીધો ને એટલી ત્રેવડ આપી દીધી. હું મારો છોકરાને ગુરુકુળમાં ભણાવું છું. 5મા ધોરણથી એને ગુરુકુળમાં ભણવાનું ચાલુ કર્યું છે, ને એમાં બાલસ્વામી અહીંયા ઉત્સવ કર્યો છે, 21 દિવસનો યજ્ઞ મહોત્સવ કર્યો છે. ત્યાં વાતમાં વાત નીકળી ને એટલે હું કહેતો હતો ભજન સ્વામીને, મેં કીધું હાલો એટલો તો ફરક પડી જાય. જે ઘેરે ગોરડા નો હકેલતા, જે 10 વાગે નાવા જતા, પરાયને બાવડા પકડી નવડાવવા પડતા, એ 4 વાગ્યામાં ઠંડા પાણીએ નાવા મળ્યા. આપણને કે તમે જાગો હવે, આમાં જોટા કરે મારો બોલો લ્યો, જાગો એ કે જાગો. શરૂમાં તકલીફ થઈ. અહીંયા જેટલા પણ વાલીઓ પધાર્યા હશો અને કદાચ આ લાઈવમાં જોતા હશો એમને પણ કહું, શરૂમાં તકલીફ તો થાય. શું કામ કે આપણે જે હથેળીમાં મોટા ગીરા છે ને, ગુવાનું શાક નહીં ખાઓ, ઘીસોડાનું શાક નહીં ખાઓ, જેમ ખંભા બોલાડે કહેતા ને કે બેટા જો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા, ખંભા બોલાડતા ને એને હાથ છે પી લે. ઈ એના બાપુ જેમ હામાં આવે ને પપ્પા મળ્યા હામાં તો ખાડ્યું તૈયાર કરી દેતા થઈ જાય. તો આ ગુરુકુળના સંસ્કારો નહીં તો બીજું હું સહજ છે. રાત્રે 10 વાગ્યા અમુક મારા વહાલા મિત્રો જે ઘોડીઓ ચડાવી બે ને એને ખાલી હું એક મને યાદ છે ત્યાં બધી. જયારે પહેલી વખત મારા દીકરાનું એડમિશન લેવા ગયો હતો ને જુનાગઢ જ્ઞાનબાગમાં, એટલે વાલીઓ બધા આવી રીતે આમ બધા ઉભેલા, જ્યાં હોય બધા હામાં થાય સમજ્યા. એટલે હું વળી એકવાર આમ ગયો, એકવાર આમ આવ્યો, ભાઈ આવી રીતે આમ હતા. એટલે સ્વાભાવિક છે હલતા હોય એટલે કોણી થાય ને, એટલે કોણી આમ મારે 2 વખત મારી સામે જોયું. મેં વળી દાંત આપી દીધું, દેખાતો નથી. દેખાય છે પણ તમે હાથ આમ રાખ્યા છો ને એટલે આમ સાઈડમાં નથી હલાતું. મેં કીધું મારા બાપ મારા વડીલ
મારા અંદાતા મારા ભગવાન, પણ તમે હાથ આમ રાખ્યા છે, આમ માણાની ભીડ એટલી હતી તો થોડો ખંભો ભટકાય ને. અને ધોઈ ના લેવાનું. તમે શું આવ્યો છોકરાને એડમિશન લેવા, બહુ સારું કામ કર્યું. કામ મને કેમ? ખરેખર આના આવા બાપુજી હોય ને તો છોકરાને ગુરુકુલમાં જ મુકાય. છોકરા ગામને દઉં ને નડે તમારી ફરવા. સમજે ભાઈ ને આવે છે ને બિહાણામાં તે દાદા બાજુ બેઠા હતા. દાદા એવું કીધું કે છોકરા, હા તારા બાપુજીએ ખરેખર બહુ સારું કામ કર્યું. એટલે બાપુજી ધામમાં ગયા છે. બોલે છોકરાને જેમ છે કે અમારા બાપુજી કે ઘોડો નાખતા ગયા છે, તારા બાપુજીએ બહુ સારું કામ કર્યું. કે બાપા શું કામ કર્યું? કે વિવેકની બહુ સારું કામ કર્યું. આપણે ગામને લડતો હતો ને, કુતરા હોતા હોય ત્યાં લાકડી કરીને મારે. નમક તમે માર કરજો. માણાને નડતો થઈ ગયો છે એ બધાને ખબર છે. પણ આ સંતોએ જયારે ગુરુકુલની અંદર એ કોરોનાની અંદર એને શું માણાને તે દિવસે તમને ખબર છે કોવિડની અંદર પાણી પાવા વાળું કોઈ નહોતું, હામાં મળવા વાળું કોઈ નહોતું. બેડ હોસ્પિટલમાં કે એડમિટ નહોતા કરતા. ઈ અરસાની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રીએ માળા ફેરવતા સંકલ્પ લીધો હતો કે મારી ધાંગધ્રાની આ જન સેવાને માટે હું એક સુંદર મજાની હોસ્પિટલનું વિતરણ કરીશ. અને મેં એ જોયું, હમણાં સ્વામી મને કહેતા હતા કે દાખલો આપ્યો મને કે જયારે હોસ્પિટલની અંદર જે શ્રમિક જીવો હોય, જે મજૂરી કરતા હોય, 200-300 રૂપિયાની દાડી કરતા હોય, એવી મહિલાઓને પ્રસૂતિ ગૃહની અંદર વિના મૂલ્યે અહીંથી સેવા આપી છે. તમારી પાસે પૈસા ન હોય તો ચિંતા ન કરતા, ગુરુકુલ અહીંથી તમારો ખર્ચો ભોગવે છે. ગંગા સ્વરૂપ બહેનોને અહીંથી કીટનું વિતરણ પણ કરવામાં આવે. આ દેશનું સાધુ નો કરી શકે તો કોણ કરી શકે? એ તો જો મારા બાપ હે અમે જે કીધું એમ કે એના જીવનું કલ્યાણ કરવું હોય તો કદાચ ઓરડીમાં બેસીને એનું જીવનું કલ્યાણ કરી શકશે. પણ કેટલાય હજારો જીવનું કલ્યાણ કરવા માટે આ સાધુડાએ ભેટ કર્યા છે. મારી તમારી હાથે થાય. કેટલાય વ્યસનીઓ છે ને નિર્વ્યસની કર્યા છે. હું કાયમિકને માટે કહું, આ ગુરુકુલના મારા વહાલા મિત્રોને કહું, જ્યાં દેશનું ભવિષ્ય છે, જ્યાં સુધી તમે સંતોના સાનિધ્યમાં છો, સત્સંગમાં સાનિધ્યમાં છો ને, ત્યાં સુધી તમને બાહ્ય જ્ઞાન નહીં અડી શકે. એટલું ધ્યાનમાં રાખજો. વ્યસનથી તમે દૂર રહી જાઓ. મારું ભવિષ્ય, મારું ભૂતકાળ તો બહુ ખરાબ હતું. હું કાયમિકને માટે કહું ને, મને એમાં શરમ નથી. હું કામ શરમ હોય ભાઈ? સાચું કહી દેવું. કેમ કે તમે સુધરી જાઓ પછી દુનિયા જૂના કાંડ બારા કાઢે. એટલે વાંધા ને કહી દેવામાં રામ ભલું કરે. હાસ્ય છે ને, હું થોડું ધીમું જે હાસ્ય છે ને એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા પોઝિટિવિટી આવે. હું અહીંથી ગમે એટલું બોલું અને કદાચ 5-7 દાંત ન આવતા હોય તેમાં હિતેશનો ફોલ્ટ જ નથી. એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી. એમાં દાંત કાઢવા કે ન કાઢવા મને મારો વાંક નથી કરે. હું બોલ કેને રાખે? તમને લેર આવે ને લેર ખડે લીધે રાખો. બાર ગામે બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ અને તમને કઈ એની ભાષા ન આવડતું, તમે એટલું આમ કરો તો સામે વાળાને ખબર જ પડી જાય કે આને ભૂખ લાગી જાય. પછી આના 2 પ્રકાર થયો. હા, સરસ રીતે સમજવું અઘરું છે. હમણાં મારો મિત્ર યુએસ છે, એટલે ઘણા સમય પહેલા વી ગયા હતા. મને કઈ ફરવા જાઓ ત્યાં જવું છે ગાડી ફરો. એની ભાષા એવી હોય બીજા. હું તો કાયમિકને માટે કહું, આ સત્સંગીઓને ખરેખર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ કે 25-30 વર્ષથી વિદેશની ધરતીઓ પર છે, છતાંય કપાળે ચાંદલા કરીને નીકળે છે. મારા બાપ ઉતરો જવું દેશની માટીને, આ દેશના વ્યવહારોને, પરંપરાઓને, રીતિ રિવાજોને ભૂલ્યા નથી. એટલી સારી વાત કહેવાય. હમણાં મારો મિત્ર યુએસ વાળા ઘરે કેવું કરે છે, આફ્રિકાથી આવ્યો હતો, એને કીધું નહીં. અમે કઈ ભણતા આવ્યા, મને કે જો હિતેશ અમારી પાસે કશું જ નહોતું. અમે જયારે મારા મમ્મી પપ્પા અહીંથી ગયા ત્યારે અમારી પાસે પૈસા ન થવા, અનુભવ હતો. અને 25 વર્ષની અંદર અમે શું હતું એટલું અમે ડેવલપિંગ કરવું છે. 30 તો અમારે એનો મોલ છે. એ તો સારું કહેવાય. બધા 30 મોલ કઈ રીતે થયા કઈ રીતે ગયા? અમે અહીંથી અમે લોકો જયારે ગયા હતા ત્યારે અમારી પાસે અનુભવ હતો, અમારી પાસે પૈસા નહોતા. પછી અમે થોમસને પાર્ટનરશીપમાં રાખી લીધો.
25 વર્ષની અમે ખૂબ ગ્રોથ કર્યો અમારી કંપનીએ, અને અમે નામ પણ રાખ્યું ફટાલ આમ થવા. સરસ કહેવાય. આ 25 વર્ષમાં તમે શું આમ અનુભવ શું કર્યો? અનુભવ નહીં, પૈસા બનાવ્યા. થોમસે હું અનુભવ કર્યો કે એનો અનુભવ કર્યો, પૈસા ક્યાં? અને મોટું શું હોય ગુજરાતી ને સમજવું તો બરોબર. મોદી સાહેબ ને તમે જુઓ ને, ઘણા વર્ષો પહેલાની વાત છે, અમારા સંજયભાઈ ધામેલિયા એવી વાત કરતા, એને જોક્સમાં એવી વાત કરે, એટલે મોરે તમને આ લઈ આવે છે એટલે કહી દઉં હું તમને. જાપાનના વડાપ્રધાન જયારે અહીંયા અમદાવાદ રિવરફ્રન્ટે આવ્યા ને, એટલે એને આપણે ભારતીય ગુજરાતના ખોરાકમાં ચટકમાં નથી કીધું ને. વાહ, મારી મહેનત રહેશે હો. ક્યાં હતો હિતેશ? હા, કઢી ખીચડી ખાય છે. જાપાનના વડાપ્રધાન કઢી ખીચડી હરખવાની કઢી ખવડાવી. જાપાનના વડાપ્રધાન કરીને ઉભા થયા ને, પછી મોદી સાહેબે કીધું 2 લાખ કરોડની લોન જોઈ, અને ઓલા રાખી હોય બુલેટ ટ્રેન માટે. પછી ત્યારે અહીંયા આવ્યા હતા જાપાનના વડાપ્રધાન, તેને આપણે મોદી સાહેબે સુંદર મજાનું શ્રીમદ ભગવત ગીતાજીનું અર્પણ કર્યું કે લ્યો આ તમે અમારા દેશનું શ્રેષ્ઠ અમે આખું હિન્દુ શાસ્ત્ર અહીંથી ટકી રહ્યો છે, હિન્દુ ધર્મ ટકી રહ્યો છે. એટલે એને એમ થયું કે 2 લાખ કરોડના દસ્તાવેજ ભારત તરફથીના છે. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, 2, 5, 10 વર્ષ વ્યાજે એકાદો હપ્તો ચૂકી જઈએ આપણે, કેમ કે આપણે વરહ બહુ મોડા થાય. હા, અને હું કાંઈ એટલે માટે હજી પણ કહું છું કે લગ્નની અંદર છે ને એટલા બધા ખર્ચાઓ ન કરવા. અમારે આ લોયા જાણ રહ્યું ને, 13 ફેબ્રુઆરી સમૂહ લગ્ન હોત કરે છે સાહેબ. એવા ક્યારેક સમૂહ લગ્નની અંદર જોડાઈ જવું. આ દેખાદેખીના સમયની અંદર હગાવાલાને હારું લગાડવા હાટું, ગામને હારું લગાડવા હાટુંથી 1-2% રૂપિયા ન લાવવા. મારા બાપ, આવી સંસ્થાઓ હોય અને આ દેશની અંદર કહેવાય વીર ભામાશાઓ છે. ભારતની અંદર, આ ગુજરાતની અંદર, એમાં સૌરાષ્ટ્રની અંદર કેટલાય વીર ભામાશાઓ છે કે આવા સુંદર મજાના સમૂહ લગ્નો યોજે છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આમાંથી બહાર નીકળી જાય દેખાદેખીના સમયની અંદર. એટલે એકાદું કદાચ વરહ મોડું થયું અને એકાદો હપ્તો ચૂકી ગયા હોય અને જાપાનના વડાપ્રધાને એવું કીધું હોય કે શું છે ભારતમાં બધું રેડી છે, બધું રેડી છે ને, હા, તો એમાં કે ના એક હપ્તો ચૂકી ગયા તો કે લાવો એમના ભારત તરફથીના દસ્તાવેજ લાવો. ભગવદ ગીતાજી ખોલશે, એમાં પહેલું પાનું ખોલશે, પહેલે જ પાને લખેલું છે શું લઈને આવ્યા હતા, શું લઈને જાવ, આજે તારું છે કાંઈ બીજાનું છે, કોની માટે તેને પૂરો છે. થાય આવું હતું. એટલે ગુજરાતીને સમજવું અઘરો બહુ. એટલે આવડા યુનિવર્સિટી મારી પાસે મને કે યુનિવર્સિટી આપણે ગાંડગીર ફરવા જાઓ. ક્યાં જાવ છે? ગાંડગીર ફરવા. હારું હાલો તો ગાંડી કઈ ફરવા લઈ ગયો. ફરદામાંથી મેં ઘોંડું બારું કાઢ્યું, નીચે ઘાટ લઈને પણ અમે ગાડી કઈ ફરવા જતા હતા. ખબર નહીં, અમુક છે ને તમે જોજો ગમે ત્યાં જાય ને એટલે આમ કરીને બેસાય છે આમાં. એટલે પણ આની મેમરી હું કામ ફૂલ કરો છો? ઈશ્વરે તમને કેવડી મેમરી આપી. ઈશ્વરના દર્શન કરવા જાય ને, ભગવાનના મંદિરે જાય ને, મૂર્તિના દર્શન કરો ને તો એક ટગર જોઈ રાખો. શું કામ? કે મૂર્તિના દર્શન કરતા હો ને, અને એ મૂર્તિના દર્શન કરતા કરતા એની જે કઈ ક્લિપો બનતી હોય ને હૃદયમાં રાખો. પછી આપણે મંદિરની બહાર બેસવાનો આપણે અહીંયા સંસ્કાર આપેલો છે કે મંદિરની બહાર બેહો ને એટલે ધ્યાન કરવાનું. હવે આપણે કરીએ છીએ હું મંદિરે જઈને પગે લાગીને આવી રીતે ભાઈ મારા ભગવાન મારા નાથ ઊંધું ખાલી દે. ભગવાને વિચારે કે કોણ આવ્યો હતો? પછી ચિત્રગુપ્તને પૂછવું પડે કે કોણ નથી, કે આવ્યો નથી કોઈ દી. આ તો સંતો છે. સંતો એમ કે આને અક્ષરધામ આપવાની જવાબદારી મેં લીધી છે પ્રભુ, કેમ કે આ રોજ આવે છે અને આપણો સત્સંગી છે. આ સંતોએ લીધું છે આ બધું. મને કે આપણે ગાંડગીર ફરવા જાઓ. હાલો ગાંડી ફરવા. એમાં હે ને દાંત કાઢો, પણ હવે ધાવા દો, ડેલી બારાત નીકળવા દો. ગાંડી ગીરમાં જ્યાં 5 કિલોમીટર માં. અને હું તમને બધાને કહું, ટાઈમિંગને માટે કહું છું કે ગુજરાતની અંદર અમારી ગાંડી ગીર ફરવાઓ. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપળિયા, અમરેલી જિલ્લો. એટલે તમે બધા અહીંયા તમે ફરવા આવો ને ત્યારે સિંહના દર્શન કરવા માટે આવો. તમારા ખર્ચાઓ તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું કહું ને, મેં કોકને ખંભે બંદૂક પડી.
ગાંડી ગીરમાં જતા હતા મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ યુ નો સ્ટોપ લુક ઇઝ ધીસ ધીમે ધીમે કે બાપુની મોજરી હતી કે બાને હાથ પડો બહાર નીકળ્યા ડાલામાં તા નીકળે સપલા પડ્યા ને ભૂકડો થઈ ગયો ધીમો રે સ્ટોપ લુક ઇઝ ધીસ શું થાય કારણ કે યુ નો તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે એટલે તમારે એની ભીમું કેવી સમજવી એમ મેં કહું યુ નો કેવા લાઈનમાં પોદળા કરેલા છે લાઈનમાં પોદળા કેવા કર્યા લાઈનમાં પોદળા નથી કર્યા 5 વાગ્યા વહેલી ઉઠીને બાય ખાણા થાય પણ ઓ માય ગોડ છાણા શું ઉપયોગમાં આવે એટલે છાણા હું યુઝમાં આવે એમ મેં કીધું છાણા આ રવિવાર છાણા થાપો ને આવતા રવિવાર છાણા થપાઈ જાય અને સોમવારે સુલામાં જાય સુલો એવો ચીમણી સુલો સળગાવો અહીંયા ધોવડવાય નહીં હવે ચીમણી વાળા આવી આપણે ચીમણી સુલા હતા અને જેવું માવડીઓને સળગાવતા આવડે ને એવું પુરુષોને હજી સુધી ન આવ્યું એટલે આપણે હળગે કે એકલામાં ધોવાડા નીકળે સમજો ને ભાઈ હા અને માવડી હળગાવે ને 4 5 ઘેરે ધોવાડા નીકળે અને ખરે તો ખરે એની નો ગેરંટી હો આ હુકામે ને ખબર છે એની વાત સમજ્યો પછી આપણી બા તાવડીની ધારો ધાયનો રોટલો ઘડીને ખવડાવે બપોરે રોટલો ખાધો હોય તો લાવ લખી દઉં સાંજ સુધી ભૂખ ન લાગે આ ભૂખ ઉઘાડનો ક્યાં થયું ખબર ભૂખ ઉઘાડ ક્યાં થયું કેમ કે અમે જયારે આ ભાગ ના ત્યારે પડીકા ખવડાવે છે અને કોમ્પ્લેન બોય કરે છે આ કોમ્પ્લેન બોય થાય અને અડદિયો દેવો પડે અને મોહનથાળ ખવડાવવો પડે અને લાડુની ખવડાવવી પડે પાછું તમે સમજો આખી વાત મોતીસૂરને લાડવા ખવડાવવા પડે કોમ્પ્લેન બોયમાં આમાં છે જ નહીં અમે કોઈ કોમ્પ્લેન બોયમાં મોટા નથી એડ વેટાયું આવ્યું ત્યાંથી ભૂખ ઉઠી આ બોર્નવિટા વાળા છોકરું એવું કે દૂધની શક્તિ બઢાય એને ખબર પડી કે દૂધ પીવાની મશીન આવી ગઈ દૂધમાં કોઈ હવાજ હોતો નથી સ્વાદ વગરનું દૂધ લાવો સ્વાદ વગરનો દૂધનો એક ગ્લાસ ભરો 500 ગ્રામ બોર્નવિટા લાવો 2 ચમચી ભરી અને ગ્લાસમાં હલકલાઈ નાખો એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાઓ તમારા છોકરા ન્યાય રહે બોર્નવિટા વાળાના મોટા થા સમજાઈને વંદન મારા વડીલો બેઠા છે ખબર છે કોઈ અમને ભૂખ લાગે કે ભૂખ લાગી છે તો બા હું કે સિંગના માંડવીના ઘર ભેરા જાય એકાદું પીસું ભર લે ગુંજું ભર લે ખિસ્સા ભર લેતા અને ડબ્બાનો ગોળ આવતો 15 કિલો ડબ્બાનો ગોળ આવે હવા વેચનો તાવે તો આમ ભરાવો ઊંચો એટલો થાય લોંધો એટલો કરી આ તો હવે આ સુવિધાઓ વધી ગઈ પીસીસમાં આવી ગયું એનો બધે અમારે તો એવલે મંત્રીના હથેળીમાં નાખી ને જેમ ગળ આપણે હથેળી નમે ને એમ ગળ નમે એક દાણો માંડવીનો ખાતા જાય અને ગળ ખાતા જાય પછી જીવ દયા અમારા આજકાલ એને પહેલેથી નાનપણથી જીવ દયા માઇક વાય ગમે એટલી છંટી પછી અમે આમ નથી કર્યું ભલે ને ખાય એટલી પછી અહીં હથેળીમાં ગળ ને આવ્યો આખા ફળગે નહીં મેં ખાતા જાય જીવ દયાની વાત છે એમાં ભૂખરા વેડાની ક્યાં વાત છે મારે કહી દેવું જોઈએ તો અહીંથી તમને બધાને કહો આટલા સંતો મને પ્રેમ કરતા હોય આટલા સંતોની હાજરીમાં એટલું હું બોલી શકતો હોય તો એ હિતેશંકરની કોઈ કર્મની તેવડ નથી તમે બધાએ મને આશીર્વાદ આપ્યા હશે ને કંઈક માં ખોડિયારની સરસ્વતીની કૃપા હોય છે સિદ્ધેશ્વર દાદાની કૃપા હોય છે એટલે આમ બોલી શકે બાકી હું કઈ નિર્મળ બાબાનો શિષ્ય થોડો છો બધા નામ કરો તો તમે બધા સુખી થઈ જાઓ હે હું તો સીધી જ વાત છે ને આવી રીતે આમ કરો સુખી થઈ જાવ કોઈ કર્મની તેવડ નથી હિતેશંટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડી 500 થી 2000 ની નોટની સફર કરી ગયા ને એમાં આપણે ખુદનો નિજાનંદ ભૂલી ગયા રીતિ રિવાજો પરંપરાઓ ભૂલી ગયા દેખાદેખીના સમયની અંદર હું તમે જીવવા માંડ્યા એને તાજું કરાવવા માટે હિતેશંટાળામાં મજા નથી એ તો જેથી તેથી 59 ના ભાવની ત્રામણ રોટીમાં હરિદ્વારમાં ગડગડતો લાવવાનો થાય કાંઈ નથી લાગશે ઓમ શાંતિ હવે આવે કેજો આગળ અમિત નહોતો કહેતો કે હવે હાસ્ય સમ્રાટ હિતેશભાઈ અંટાળાને વિનંતી હું કામ ભાઈ વિનંતી મફત આવ્યો છે બોલાવવાનો આવ્યો છે એમાં વિનંતી ન હોય અહીંયા સીધું બહારથી બોલાવવાની હોય આ આપણા છે હા તમે વિચાર તો કરો અહીં ઘેરે ન હોય તો ઉધી ધંધા આ 8 વાગ્યાના અહીં આવી જાય તમારી ઓરા મને કામ કરતી મારે હું બોલું નહીં તમારી ઓરા કામ કરાવતા અને કઈ ચોપડા ન હોય કાયમિકને માટે કહું
આપણા સંસ્કારો, રીતિ રિવાજો, પરંપરાઓને ભૂલવાની નથી. મને કે આપણી પાવડી વેલા ઉઠીને શું તમે છાણા થાપે ખીચાઈશ? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે એમ નહીં. 5 વાગે જ ઉઠવું પડે. વાય 10 વાગે કોતળા સોરાય જાય, બજારો ચોખ્ખી થઈ જાય એવું હોય. મેં કીધું હા. તો હવે આ જેટલી સુવિધાઓ વધી ને એમાં અગવડતા વધતી ગઈ. જેટલી સુવિધાઓ વધી એમાં સામે અગવડતા વધતી ગઈ. 70 વર્ષની બા ઘરે બેઠી હોય ને, 70 વર્ષનો દાદો ઘરે બેઠો હોય ને, એને પૂછજો 20 વર્ષ પહેલા આજે 15 વર્ષ હોય એટલે 20 વર્ષમાં ગેસના બાટલા આવ્યા તો એની પહેલા હું પેઢી ભૂખ્યું રહી છે. 15 દિવસની વરસાદની હેલીઓ સાથે કોઈથી બાએ એમ નથી કીધું કે આજે રોટલા નહીં બને, બળતણ પલ્લી ગયા, એવું કોઈ દી નથી કીધું. અને આજે તો મારો રામ ભલું કરે, 2 મહેમાન વધી જશે કે મુન્યા તાર પપ્પા કહે છે મઠા લેતા આવે પણ 2 દાદર ઉતરો તો કઈ વાંધો છે? બાજરાનો રોટલો હાય હાય પોપડી ઊંચી કરો, હવા હોકરા માખણ હલવાઈ જાય, લોકો ખાવ બધા દાળ વળી પાછા 5 કિલોમીટર ગયા. Stop! Okay, stay! You know, he guys! Rules everyone. Stay! You know, let's go. I can't think of it. At night. Stop! બધા ખમીરવંતી ધરતીના શૂરવીરોના પાળ્યા જેમણે માથા પાડીને ધડ લડાવ્યા, સંસ્કૃતિને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે, રીતિ રિવાજોને પરંપરાઓને બચાવવા માટે જેણે માથા પાડીને ધડ લડાવ્યા, શૂરવીરોના પાળ્યા. એટલે જ કદાચ કીધું છે ને કે નરસૈયોને દત્ત બિરાજી જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા માથેની ડણકું કાઠિયા વાળી છે, કે પરમ ખતરનાક વીરપુર પાળિયાને બગદાને હરિહરના સાધ કરે. આ શબ્દ કીધા છે પણ આજની તારીખમાં લાઈવમાં કહું કે ક્યારેક તમે લોયાધામ જાઓ, ક્યારેક તમે જુનાગઢ જાઓ, ક્યારેક તમે સાળંગપુર જાઓ, ક્યારેક અહીંયા ગુરુકુલમાં આવો, કોઈ દી ક્યાંય કીધું તમે કેટલા જણા છો 100 રૂપિયાની પોઈન્ટ ફડાવવાની રહે? અન્ન ક્ષેત્ર તો મારા બાપ અહીંયા હાલે છે પણ એને ઉજાગર કરો ને, ગામને કહેતા શીખો કે અહીંયા અન્ન ક્ષેત્રો અમારે હાલે છે, અહીંયા એટલા 35,000 માણસો તમને કહો બાજરાના રોટલા ને રીંગણાના શાક ખાઈને વી ગયા, કઈ જ્ઞાતિનો હતો, કઈ જાતિનો હતો, ક્યાંથી આવ્યો હતો, કોણ હતો, કોઈ પૂછે છે? એટલે જ આ સનાતન ધર્મના હું તમે રક્ષકો છીએ, એકબીજાને પૂછવાનું બંધ કરી દો. ખાલી હિન્દુત્વને ટકાવી રાખવાની વાત આવે ને તો ન્યા ઉભા રહેજો મારા બાપ. એટલે ભાઈ રાવણ વી ગયો યાર, મોટામાં મોટો સેલિબ્રિટી. હા 9 ગ્રહો એને જ્યાં ઉભા રહેતા, સાહેબ પાણી લાવું નહીં, ચા નહીં, બીજું કઈ નહીં. તો પણ રાવણ હતો યાર, હું વાત કરું એની જેટલું તો વર્ચસ્વ આપણી પાસે નથી ને. આખા બ્રહ્માંડની માલિક પર તમે નજર મારો, એક બોર જેવડી પૃથ્વી છે, ખાલી બોર જેવડી. એમાંના હું તમે અહીંયા રહેનારા વ્યક્તિઓ શેનું અભિમાન કરવું છે યાર? ખાલી સ્માઇલ આપી દો તો 18 વર્ષના વેરજર ભૂલે છે. હું વાત કરું, ખાલી રાત કાઢતા શીખી જાય ને કેવું. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા સંસ્કૃતિને મારે તમારે બચાવવાની છે. આપણે એલા ભાઈ અહીંયા ખાલી પૈસા રડવા બાદશાહીનો ગાળો કરવા જઈએ ભારાની ગઈ. મને તો આ ખરેખર આ વિદેશમાં જેટલા રહે છે, આપણા ભાઈઓ રહે છે, હરિભક્તો રહે છે, 18 વર્ષના વિદેશમાં રહે છે, છતાંય ગુજરાતની ભારતની સંસ્કૃતિને ભૂલતા નથી ને. આપણે અહીં ચાંદલો કરવામાં અમુક શરમ, ચાંદલો કરીને નીકળી તો 2-4 કળતરો ત્યાં હું ઓટલે બેઠી હોય, લા ભક્તિ સપડા કાઢી ગઈ લાગે છે. તમારા બાપુજી કહી દો દાંતડા લઈને ઘણી જાય, જેટલી જોઈ એટલી રાખે, બાકી તો તમે કહો એમ. મોટો સાંગલો કરી કે ભગતના દીકરા થઈ ગયા લાગો. આપણને આપણાથી જ બીક લાગવી જોઈએ, આપણા જ આપણને નડે છે, બીજા કોઈ નડતા નથી અત્યારે. હાથ જોડીને પ્રાર્થના કરો. એટલે મેં એને કીધું આ મારા દેશના શૂરવીરોના પાળિયા છે, પગે લાગે. વાવ, ઈ તારું વાવાઈ નો આવે. વાહ, મેં કીધું મારે રાણી વાવે છે, પાટણ વાવે છે, આમાં કયું વાવ લગાડવું મારે? એને મગજમાં ફીટ થઈ ગયું. આ રીતના આકાર હોય તેને પાળિયા દેવ કહેવામાં આવે. હવે હું વાડીએ લઈ ગયો સહજ રીતે. તારી સગનભાઈ ખેતર નહીં, મગનભાઈ ખેતર ને વચમાં શેઢો છીણ સમજ ને ફરતો ભાઈ પાળિયો નથી. આ બધા ખાંભી છે, દડો છે, ખીચી છે, ખૂટી છે,
અને દડી કહેવાય. ઓ માય ગોડ, આ દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયું હોય ને, ભાઈને ખાંગા છે હોય ને, બે ભાઈઓના ખેતર વસાળાની શેઢો હોય ને, તોડી નાખે ને, એ આ દડી બોલે. વાવ, વેરી નાઇસ. ધેટ ઇઝ સ્પીકિંગ. મેં આ દડી બોલે. દડી શું બોલે? મેં કીધું સગનભાઈ તમે તમારી હેડમાં રહી ગયો, મગનભાઈ તમે તમારી હેડમાં રહી ગયો. દડી બોલે. વાહ, તો એનો માળે આને પીવો સમય ખાવાઈ જાવી છે. નહીં અહીંથી નો ખેવાય નહીં. વાય? ચાર પાંચ પાળી આય ખા. નથી ગયું શું કામ આદરી છે તમે? જો તો ખરે ગજબ છે. અને ગુજરાતી કોઠાઓ છે આઈડિયા લાંબો. ભલે માફ કરજો મને, તમે વિદેશમાં છો, હું તમને ચાહું છું. ગુજરાતની સંસ્કૃતિને તમે અહીંયા ઉજાગર કરી છે, મને ગમ્યું. પણ ગુજરાતની કોઠાઓ જયારે શું આવે બીજું? એક ભાઈ 50,000ની ભેંગ લેવો. ભેંગ યવ સુંદરી જાફરાબાદી કુંઢીઓ કેવો કે ભણો ધોઈની છાય ફૂટા અને 10 લીટર દૂધ કરે એક ટાણાનો. હા, 10 લીટર દૂધ થયું. ગાડાની વાહે બાંધીને લાવ્યા ને એટલે ઘરધણીએ ત્યાં ગમાઈને બાંધી. અને એ તમને ખબર છે, ઘેરે કાંઈ પણ નવી વસ્તુ આવે ને આજુબાજુ વાળી પેલા આવે. આવી રીતે આમ જે આમ બેઠક કરે એટલે સમજી લેવાનું વિધાનસભા તૂટી પડવાની થઈ. આખા ગામનો વહીવટ ના થાય. શું વાત કરો યાર? હમણાં હાથ બા બેઠા હતા ને મારથી પૂછતા પૂછાય બા! આ બા! જય શ્રી કૃષ્ણ. એ દેવા દાદા આવાનો માર ભાગરી પેન પાડો હતો, રણકી મરી ગયો. એમની બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો કીધું, હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. હે? તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. પાણી કરવી આ ભાઈ જીવ હાજર છે. આ કાકા જીવ તો રામાયણ કરાવે. એવા આમ દેખે ને આજુબાજુ વાળા આવે ને કે હે રસીલા, માર દેર તો ડોબું હારું કોઈ કેવા. એમ કે મોટા બા તમને શું ખબર પડે, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે. અત્યારે બધું નું સમજાય ધીરે તે વાત. બીજા રાઉન્ડમાં આવશે નહીં. એટલે બે દોવા બેઠો, બે દોવા ન દીધું. 2 વાર દોવા બેઠા, નો દોવા દીધું. પછી મુનિયાન બાપને અહીંયા આવત મુનિયાન બાપ જ્યાં જોઈને શું લાવ્યા તો કા જ્યાં દવા નથી દેતી, 3 વાર દવા બેઠી તો દવા જ નથી દેતી. અને હું જોઈને લાવ્યા. મુનિયાન બાપુની કંટાળી ગયેલો માણસ. ઈ કે તને જોઈને લાવ્યો એમાં ભે જોઈને લાવ્યો. ભાઈ માતું આવ્યો મારું નામ ભૂલું કરે. પછી જ્યાંથી બે લીધી ફોન કરેલા, એ હા તારી બે દોવા નથી દેતી. ખોળ આપ્યો હતો તો કે હા, કપાસી આપ્યા હતા તો કે હા, માફેલ ઘૂઘરી આપી તો કે હા. ભાઈ આ ટાઈમમાં કાંઈ નહોતું દેવાનું. કેમ? કે એના ગળનું વ્યસન છે. જેવો જીભે સ્વાદ હશે ગળનો એટલે સીધો કરાવવા વાળે ત્યાં શાંતિથી તમને દોવા દે. એ કાંઈ વાંધો નહીં. ગળ લેવા 2 કિલોનું ભીલું લેવું, ખાંડની તગારા નાખીને સાવવાનું ચાલુ કર્યું. કરાવવા વાળે ગયું, ભોગરું પડી દીધું. 2 ટણ આવી રીતની સિસ્ટમ આવી. 30 દી વીએ ગયા ને એટલે 10 લીટર દૂધ કરે ને એમાં 2 લીટર ઘેરે રાખે. જો બીજું આ વાતમાં એમ સ્વામી મારે કેવું પડશે કે હાસ્ય છે ને, હાસ્ય એ તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે હાસ્ય કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો તો ન કરી શકો. તમે ઝીણું ઝીણું પકડ દઈ કે આ ખોટું કેવો. આનું ગણિત કાચું છે, પણ ગણિતમાં જ માણસ આવ્યા હતા SSC ની પરીક્ષામાં. પણ સંસ્કૃતમાં મારે 99 આવ્યા હતા, એનો મને ગર્વ હતો. ગણિતમાં મને x y બીટા ટીટા હું કેવા માંગે છે ને એ ખબર જ ન પડી. પછી મને ખબર, મને એમ થતું હતું, મેં કીધું મારે તેલનો ડબ્બો મારા ઘર આંકવું, મારે ઘર આંકવું હોય અને તેલનો ડબ્બો મારે લેવા જવો છે, આલ્ફા બીટા ટીટા ક્યાંક ટાઈમ લાગશે ને 1000ની નોટ જ ટાઈમ લાગ્યું. આ કાંઈ ટાઈમ ન લાગ્યો. એટલે રોતા શીખી જાય તો કામ કરતા શીખી જાય. એટલે 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં રાખે. 15,000 રૂપિયા ડેરીમાં પગાર આવ્યો. અહીંયા આવો મુનિયાન બાપુ થી જાઓ. પગાર કેટલો આવ્યો? 18,000 રૂપિયા. ઓલા ભાઈ ખિસ્સામાં બીજી સીટી કાઢી કે આલ્યા આ હેની છે તો કે ગળનું બિલ છે 22,000 રૂપિયા. પાછા બે બાઈટા, એ તમને કઈ ખબર નથી પડતી, તમે આવા ને તેવા મેળા બોલવા મેળા. પછી દાદા સાંભળી ગયા, હું ડખો આયરો છે કે તમારા દીકરા 65,000 ની ભેંસ લાવ્યા ને કે દૂધ એટલું વેચ્યું, ગળ એટલો ખાય કે નહીં, આને કઈ ખબર નથી પડતી. કે બટા રાયડું નાખોમાં ઘરની વાત ઘરમાં રાખો. સરદાર વલ્લભભાઈ પટેલનું આ સૂત્ર હતું. ઘરની વાત ઘરમાં રાખો. 5 કિલો તમને કોઈ ડબ્બાનો ગળ ધારીથી લાવ્યા અને જૂનું તગારું પડેલું, ડબ્બાનો ગળો એટલે જૂનું તગારું પડેલું, પાણી છટકવા નાખે ગળો લીપતા જાય, પાણીના છટકવા નાખતા જાય ગળો અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર થાય ને એવું કરી દીધું તગારામાં ગળોનું પ્લાસ્ટર.
દાદા ટકારાને શું કરો? મૂકી દો તડકે હુકાવો. તડકે હુકાવો મૂકી દીધું. ચાવવાની જે વિગત હતી ને ફરી ગઈ. સારું કીધું કે બાપા હા બે ધોવાઈ ગઈ. હા તો કે કાંઈ વાંધો ને, તગારો ભીનું થઈ ગયો, મૂકી દો પાછું તડકે હુકાવા. તમે નહીં માનો 3 વર્ષ વીએ ગયા, તગારો કાઢી ગયું પણ ગળથી પોપડી નો ગયા. આપણા બાપની કોઠા ઊંચની વાતો છે આ. ક્યારેક બેહો તો ખબર પડે ને. આ બેહું નથી. દાદાને નો ખબર પડે, બાને નો ખબર પડે. દાદાને બાને ખબર પડી તારા ગૂગલ ને નથી પડતી. પૂછજે લે ગૂગલ ને, હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવાયો છે તેની ખબર હોય. લગજી બાપાને ખબર હોય, બાને બેહો તો ખબર પડે ને. આ તો ખાલી 3 ચોપડી વધારે ભણી જાઓ, 2-5 લાખ રૂપિયા વધારે રોળતા થઈ જાઓ, મોટી મોટી ગાડીઓ ફેરવતા, એટલે એલા એ કહેવાનું ચાલુ કરી દીધું બાને દાદાને ખબર ન પડે. એટલે તમે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, શીખવા ગયા, તો એ તમને આવી. છોકરાઓને હામાં નો થવા દેવા હોય ને તો ગુરુકુળમાં સંતોની પાસે રાખતા શીખી જાય. હા, સીધી જ વાત છે. દાદાને ખબર ન પડે. હવે આ અત્યારનો દાદો 80 વર્ષ પહેલા અંગૂઠા છાપ દાદો, આઠાણાની ટપાલ વાંચતા નહોતી આવડતી ઈ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે. તમે એમ કહો છો કે ખબર નથી પડતી? આપણને એ નથી ખબર પડતી ક્યારે ફોન કરતે ભાઈ બાપુજી ક્યાં પૂજા, બા ક્યાં પૂજી, કઈ આપણને. પણ દાદો બિચારો મોટી એક જમીન હાંસવીને બેઠો હોય ને, એને ખબર હોય કે આ છોકરો ઘરે પૂજા નથી પૂજા. યોને ફોન કરી દેશ વિદેશમાં મહાનગરોમાં ગમે ત્યાં દાદો સીધો વિડીયો કોલ કરે ને, ફરમાઈશ આવે એટલે કેવું પડે, નકર અમારે એને ઘૂંટવું પડે. વિડીયો કોલ કરે ને ત્યાં તો છોકરા જ ઉપાડે. હવે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બેટા ખોટું બળ નહીં કરવાનું, ધીમું ધીમું આપો. હા, શું કહ્યું છો? હારું હારું. દીદી શું કરે? દીદી બાજુ વાળાને બપોરે કોવડી જમવા ગઈ, તું પાછું બપોરનું વધેલું હાંજે ખાવા ગઈ. હારું 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 હારું. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યો. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે, તું કેમ 8:30 પોણા 9 આવે? 6:45 ના સમયમાં આવી નથી ગયો ને? તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે. હું રસોઈ બનાવે? 2 મિનિટમાં બની જાય એવી મેગી. મેગો જ બનાવો છો? આ કઈ લાંબુ કહા નહીં કાઢી શકો. તમે આવું કાઢો. બાજરાનો રોટલો ને દૂધ. માર બાવું કરે. તારી બા બેઠી બેઠી ઠાકરજીની વાઈટો વણે લે. હાલો હાલ, મારે 2 લાખ પછી હાલ. હવે આટલું તો આવડી ગયું છે, હવે હું શીખવાડું છે. સહજ છે. અત્યારે હજી આપણી ઘેરે આપણને વઢવા વાળા, ખીજાવા વાળા, બોલવા વાળા કે રોક ટોક કરવા વાળા હજી આપણી ઘેરે વડીલો છે. તો સમજી લેજો, દુનિયાની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. તમે કોઈ ખીજાવા વાળું તો છે, બોલવા વાળું તો છે. બધાને ખબર જ છે અત્યારે જેટલી ફ્રીડમ આપી છે શું કરી લીધું આપણે. કેટલાય કિસ્સાઓ તમને બને જોવો છો, 120 ની સ્પીડે, 140 ની સ્પીડે મોટી મોટી ગાડીઓ આવે છે. તમે બધા જોવો છો અત્યારે. હું કે હમણાં જ મારે લોયા બોલાણું હતું કે હવે દિવાળી ઉપર ને હારા વાર તહેવાર આવે ને, એટલે જેને ભગવાનના ગુરુજીની કૃપા, મા બાપના આશીર્વાદ હોય ને, એટલે લાલ કપડું ઊંચું કરીને મોટી ગાડીઓ કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. પણ ધીમી આંખે કહો નકર આદમી હોત જાય. એ ગયો લ્યો, હજી હમણાં જ લાવ્યા હતા. જ્યાં સંસ્કારની જરૂર પડે છે એટલે તમે ગુરુકુળો છો. કેટલા ભાગ્યશાળી છે. 4 ધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો તો ગુજરાતના વડીલોએ હાંકી રાખ્યું. 200 વર્ષ પહેલા જે આપણી પરંપરાઓ તમે જોવો તો ખરા. બ્રહ્માનંદ સ્વામીએ કેટલા છંદો લેખા, કેટલા પદો આપ્યા આપણને. એ ગુરુ પરંપરામાં મને તમને કેટલું આપી ગયા. વડીલો હજી હાંકતા કઈ રીતનું? 4 ધામની યાત્રામાં જે આવતા હોય ને તો હામૈયા થતા, દેશી હામૈયા. પ્રોગ્રામ
જરૂરી થોડું તમને જ મજા આવે યાર, અમને પણ મજા આવી જોઈએ બેઠા બેઠા પૈસા લે સમજો તમે હોય 100% ની નીતિ પીરી તમને મજા આવે ને તો જ પૈસાનું મૂલ્યાંકન થાય, તો જ પૈસામાં વાપરવા આવે. એટલે હવે લઈ લેજો જેમ કે ભગવાને તો શું કીધું 10% 20% ભાગતું ન કરે નહીં કે તમને દીધે રાખવું ફેરી વળાવી કામને તમારે જે કઈ બરોબર હોય એ કરી જાઓ, તમારે કાંઈ લઈ જ જાઓ, તમારા આશીર્વાદ સિવાય જે અહીંયા પૈસા સ્વરૂપે ઘોર આવશે ને આ બધું હોસ્પિટલમાં વાપરવાનું નથી. આમ તો હજી કહું હોસ્પિટલનું કામ થઈ ગયું છે, પણ જે સુતા ગૃહની અંદર કોઈ દાઢી કરતા હોય 200-300 રૂપિયાની, કોઈ બેન દીકરીને ડિલિવરી આવવાની હોય, આ સંસ્થા એમને માટે દવાખાનું પૂરું પાડશે, એમના માટે આ પૈસા જવાના છે. એટલે ફેરી વળાવી જગતને ઘેરે આવો, આઈ ફેરીએ કંટાળો ફૂલવાળા ઘેરે આવો. હાલો હા તારા બીજું ઓરે અન્ય બાબા આવો. હજારો જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ મને યાદ છે ત્યાં સુધી મને ક્યાંક વાંચવામાં આવ્યું કે જગન્નાથ ભગવાનની રથયાત્રા આપણે ગાંધીધામમાંથી ચાલુ થઈ હતી. સાહેબ તમે વિચાર તો કરો કેટલા ભાગશાળી છે એ ઋષિ પરંપરાઓના. ફેરી વળાવી જગતને ઘેરે આવો. હું વિચારતો હતો આગળ મેં લોહી બોલવાનું હતું કે આ તાલ જો ને તમે તમારે શાંત રાખો, એમાં મજા આવે કે મજા તો ઘણી આવે પણ હકની નહીં અમારે હકની બધા ત્યાંથી એક બે નોટો આમ લઈ જાય છોકરાઓ ઘીણી ઘીણી ખેંચ્યા આપણે સામે જોતું થાય ખેંચતો જાય આપણે કેવું લઈ લઈને ભાઈ વાત જ બનતા અમારા પૈસાની તાંડી છે પણ ભોગ નથી. પણ આ અમારે એટલું બધું કામ નહીં કામમાં વીયું જાય એ પણ વીની સ્પીડે અમે ગાતા હોય બમ ફાવે આગળ અને હાથુતા કરાય તમને જે જય બોલાવી ને જયની ઓરા અમાર સુધી પહોંચે એટલે અમારે આખી ઓરા રક્ષા કવચ થઈ જાય અમારે. એ રક્ષા કવચ એ કૃપા ક્યાં ટાઈમ લાગે 120 સ્પીડની જતા હોય ને અમારે નિર્ગુણ સ્વામી કે ભલે ત્યાં પૂજા ભલે ત્યાં પૂજા ભલે ત્યાં પૂજા એમ એમ થાય ટાઈમ થઈ ગયો છે ગેરમાં નાખો જ્યાંમાં ફૂલમાં બોમ્બ ફાટા આવે ફેંકી જાય કૂતરા આડા પડે ખૂટિયા તો તમે જોવો છો અહીંયા હોય જ બધી લગભગ તો બધી છે ખૂટિયા અને એમાં ભૂલણા આડા પડે ટાઈમે કરીને બ્રેક લાગી જાય તો સમજી લેવાનું કૃપા ટાઈમ લાગી અમને. ના છૂટા કેવું વાગે વ્યવસ્થા હું બેઠો બેઠો કરતો કેમ કે આ તાલ છે ને સ્વામી ગુરુ ખરેખર આ તાલ એટલા માટે સારો છે કે તમે કાંઈ ન કરો ને સવારમાં ધ્યાનમાં બેહો ને તમે તમારા કામને એડબડ નાખીને કેમ કે એડબડ જ કહેવાય ને ફોન બળ
કે બડબડ નો એવું નીકળ્યું. આ તાલ લ્યો ને આપણા બાપનો તાલ છે. જ્યારે મહાદેવ નમો નાથ ભૂતમ ભગવતમ ભુજંગી નમો ચંદ્રવાહન યંગી નમો વૈષ્ણવનાથાય નાનેન્દ્ર નામી શરણ શંકરાલય સકતિ સ્વામી નમો વૈષ્ણવયંગી જટાવત ગંગા નમો નીલકંઠં સદા ભૂત સંગા નમો હસ્તપીનાથ દૈત્યવડામી શરણ શંકરાલય સકતિ સ્વામી. ભગવાન ભોળોનાથ જ્યારે ડમરું કહે ને, પહેલો તાલ આવ્યો ડમરું, પછી એવું મૃદંગ આવ્યા, પછી આ તબલાનું સંશોધન થયું. એટલે આપણે ગાતા હોય વગાડતા હોય ને તો એક વખત આમ થઈ જાય. ભૂકા આપણા બાપનો તાલ છે ભાઈ. આ પેઢીઓ વગાડતા હોય આપણા લોહીમાં છે, આપણા હૃદયમાં છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના ગીતો મગજમાં કામ નથી કરવા દેતા. એમાં જ સનાતન સંસ્કૃતિના વાદકો ધીમા થઈ ગયા. એ મારી તમારી જવાબદારી બને છે કે ઘેરે કીર્તનો બેહાડો, કીર્તનો કરાવડાવો. ગામડે ગામડે જે 25, 50, 60, 70 વર્ષનો દાદો કીર્તનો બોલતો એ કીર્તનો પાછા લાવો. કેમ કે હવે તો આપણી હાથમાં છે આ. હવે આપણી હાથમાં છે આ. કાંઈ ને માટે કહું, અહીંયા લાઈવમાં કહું, મને ખબર છે બીજી વસ્તુ નહીં બોલાવું. રોજ બોલાવે શાંતિ રાખ, તને તારું પેમેન્ટ મળી જાય, તને વગાડવા જ દેવું વારો હોય. અત્યારે તમે તબલા વાળાનું કે જોરમાં છે. અમારા ભાઈ ઓમ અને હાર્દિક એની એક વખત જોરદાર તાળીઓના નાચ સાથે ભૂલ્યોના દીકરા છે. હેમંત બાપુ મંદિરા વાદક, હજી એની મોજ લેવાની બાકી છે. આપણે હા હેમંત બાપુ સાધુના દીકરા છે, એમને પણ જોરદાર તાળીઓથી બતાવો. અમારો ભાઈ સંજય, હા હા હા, અમારા ભગીરથ બાપુ, અમારા ભાઈ કૌશિક, બધાને જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ કેમેરામેનને એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અહીં ભલે લાઈવમાં કાળો આવ્યો અત્યારે, કાલે ધોળો થઈ જાય છે. આ આપણા બાપના વાદકો આમ સાંભળો એટલે તમને મગજ એમ થઈ હા કંઈક સાંભળ્યું. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં વાદીઓ ફેરવતા ગયા આપણે. કેમ કે માણસની ઈચ્છાઓ વધારે થતી ગઈ, નવું સાંભળવાની, નવીન સાંભળવાની. આ તાલ હા તમે કદાચ 10 માળનું બિલ્ડિંગ હોય ને એમાં 8મા માળે તાલ વગાડતા હોય ને તો આજુબાજુ વાળામાં ક્યાંય કોઈ બીમાર હોય કહેવાનું આવે કે આખું ડોકો ચડાવ્યો, અમારા ઘરે બીમાર છે એમ કોઈ કહેવા નહીં આવે. જેવું તમે નવું લેવાની ચડાવ્યું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણના નવા વાદીએ કોઈ મોટી તાંબા હા હવે તો ફિલ્મ બોલાય જોર પકડી. ફિલ્મની ધૂન મૂકતો જાય. હવે તો હાવ ડાર્ક વાળ્યું. એની કરતા મારા બાપ તમારું મગજ શાંત કરવું. તારો ચત કરંગીલો
થાય. હાલો બ્રહ્માનંદ સ્વામીએ, હું તો હજી કહું કે હું એક એક કરી બધા કે મારે બોલવું સંતોને એવા ભાવ તો વિજય છે તો તમારો લાભ બધે ગાવામાં કાઢને અંતમાં ઉડાડ નાખ્યું મારા ભાવ. ડોલર નથી તો ડોલર વાળા જીયા રૂપિયા કોઈ નડે એમ વાંધો નહીં. ના ડોલર એવું હોય તો મને ડોલર નહીં આપતો, મને કાંઈ કહેતા જ નહીં. હાલો આવું રમતું હોય ને બહુ મજા આવે. ઉભા રહ્યો ને એલા આપણે બોલવા તો જોઈએ છે. આપણે બધાને છે ને જ્યાં સુધી અમારા ભાઈ અમિત, અમારા ભાઈ કૌશિક, આપણે રાસ ગરબા હું તમારી હારે આ વખતે રાસ ગરબા લેવાનું. મને હવે કોઈ નકરો હું રોજ નવા ગરબા કરી તમને સલાહ અમને કોઈ મજા આવી જોઈએ ને. કહેવાનો મારો ભાવ કે આપણે દુઃખી થવા જન્મ નથી લીધો, આપણે મોજ કરવા આનંદ કરવા જન્મ લીધો. એટલે મેં કીધું તું કે મારા કર્મની કોઈ તેવડ નથી ને હાથ આમ કરું તમને મોજના ચોરા છૂટવા મળે, તમને સુખી કરતો એવું નહીં. પણ જ્યાં સુધી કંટાળો બેઠો હોય છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવો જોઈએ એની જવાબદારી લો. મોજ કરો ને મારા બાપ, લેરટી કરો ને મોડ હું કરે રાખાય. અમુક મારા યુવાનો રહ્યા ને દુઃખી થઈ ગયા. ત્યારે હું કામ દુઃખી થઈ ગયા ખબર? સોશિયલ મીડિયાનો જમાનો રહ્યો. સમજણ બધા રાતના બબે વાગ્યા સુધી ઓનલાઈન હોય. કોઈનું ફેસબુક આઈડી ન દેખાતો હોય, કોઈનું પ્રોફાઇલ પિક્ચર ન દેખાતો હોય, પોતે વોટ્સઅપમાં ગૂગલ પેમાં બધી બ્લોક હોય. એવા મિત્રો નકરા સેડ સોંગ સાંભળે રાખે. સૈયારા તું તો બદલાની સ્વામી એમ કે વિદ્યા કે ગાંડા બહુ કાઢ્યા. એમાં નું આવો, દેશી તાલમાં આવો. કેમ કે આપણો તાલ જો ને એ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ આવું વગાડી નો હકે ને આવું કદાચ ગાવાવાળા ઘણા છે પણ આવું પચાવી નો હકે ગાવામાં કે હારે ગોકુળ માયા
નો છોકરા છે. ચાલુ રાખ, ચાલુ રાખ. હા. આટલું થઈ જાય ને. હાલો હાલો ના ઘડીક બે મને બોલો એમાં હાલો 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 રેડી 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 એમાં શું થાય ખબર છે સ્વામી? આ યુવાનોને જે અત્યારે નચનું આ ફિલ્મના સોંગ ને ફિલ્મની ધૂનું જે મગજમાં ભરી ગઈ છે ને, એટલું જો આ અમે બોલી જો આને મજા આવી જતી તો બસ અમારો ધોકો વસૂલ થઈ ગયો. આવે બીજું કંઈ જોઈએ નહીં. ટાઈમિંગ માટે મમ્મીને ને પપ્પાને કહું કે છોકરાઓ બેઠે ને એટલે મોબાઈલ તડીક તડીક નહીં કરી રાખવાનું. સમજો છો? એક ઘરવાળીએ અને ઘરવાળાને મેસેજ કર્યો કે તમે સાંજે આવો ને, વોટ્સઅપ કર્યો કે તમે સાંજે આવો તો 10 રૂપિયાનું મોડું દહીં લેતા આવજો, 20 રૂપિયાની તમે જીનીસ તેલ લેતા આવજો અને કિલો બટેટા લેતા આવજો. પોતે ઓલો ભાઈ ઓનલાઈન ખરો પણ આના મેસેજ જોયા નહીં. પછી તમને ખબર ને બધા અનુભવી જ લાગો છો મારી જેમ. ઓનલાઈન હતો મેસેજ જોયા ને પછી ઓલા બેને હળુકનારા બીજો મેસેજ કર્યો કે તમને બાજુવાળા બેન બહુ યાદ કરતા. જા તો સમજો સીધા બ્લુ લીટા થઈ ગયા કે હું યાદ કરતા હતા. એ કે આ જે લેખો ને એ બધું લેતા આવજો. જોઈ લીધા મેં છે કે હવે તમે જે લેખો ને લેતા આવજો. બોલો એ કે હા કે આવી રમતું થોડી કરે. એને સામે બીજો મેસેજ કર્યો એના ઘરવાળા એની વાઈફને મેસેજ કર્યો કે હું આવીશ પણ થોડુંક મોડું થાય. કેમ? તો કે આપણી જે માર્કેટ ભરાય છે ને ત્યાં મારા ઓફિસમાં રહેતા એક બેનને હું મૂકવા જવાનો છું. તો ત્યાંથી મેસેજનો ઢગલો થયો, ક્યાં જવાના છો? તો કે ફલાણી દુકાને. હા તો કે વાંધો નહીં હાલો જોયું જાય. ગયા મેસેજ કર્યો ને વાઈફે ઘરવાળાને કે તમે ક્યાં છો? તું ક્યાં છો? એ કે હું માર્કેટમાં આવી ગઈ છું. તો કે તારે હવે જે જોતું લઈ. આ રોજ રોજ કિલો બટેટા લઈને મને બોલાવી દો, તું શરમ નથી આવતી તને? અને એમાં ઘણા એમ જ છે મારી જેમ છે. તમને બધા મને તમે સ્વામી સાહેબ બાજુ મેં ચોખ્ખું કીધું મેં એક વાર બાંધ્યું તો હવે હુકમ પાછું યાદ કરાવવાનું. હું તો અહીં મિત્રો બેઠા નહીં તો કે આ લગ્નોત્સવ છે ને, લગ્નોત્સવ સમૂહ લગ્નોત્સવ જે આવે ને એમાં 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ઘરે લગ્ન કરો તો એ વાંધો નથી ને સમૂહ લગ્નમાં જાવ તો કઈ વાંધો નહીં, પણ એક વસ્તુ દિલથી કહું, ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો પ્રમાણે તમે આ લગ્નોત્સવ વિવાહ કરજો. એને મેરેજનું નામ ન આપતા. પશ્ચિમી સંસ્કૃતિનો શબ્દ છે અને સનાતન સંસ્કૃતિના કેટલા શબ્દો આપણી પાસે તો આપણે એને ભ્રષ્ટ કરી નાખ્યા. બા બોલતા કે આમ તો ગળા ધોહરા જેવા સાતીમાં બા એમ કેવું પડતું. બા પ્રકૃતિનો શબ્દ. કઈ રીતે? કદાચ હું એવું વિચારું છું કે પ્રકૃતિનો શબ્દ એટલા માટે કે ગાય વિયાણી અને વાછરડાને જન્મ આપ્યો હોય અને ગાય કદાચ ચરવા ગઈ હોય અને હવે કદાચ પાણી પીવા ગયું વાછરડું એકલું લાગતું હોય તો હું બોલે બા. એની જગ્યાએ ભેં વિયાણી હોય તો પાડો. એટલે તમે હું દાંત કાઢો, મારે તો રોજ પાડાનો અવાજ કરવો પડે. તમને દાંત કઢાવવા તમારે કેટલું કરવું પડે છે તમને દાંત કઢાવવા. બા પછી આવે બાપુજી. બા જેને પૂજી ઈ બાપુજી. જેવા જેવા બાપુજી નહીં હો. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને અનુભવ લીધા એને ખબર હોય. અમે તો જયારે હું તો ખેડૂતનો દીકરો, ખેડૂત એટલે 18 વર્ણમાં આવે અને ખેતી કરતા કરતા બધી બાપુજીએ મોટા કર્યા ને કંઈક મનોમંથન છે આ બધું તમને સાંભળવા મળે છે. અમુક ઘરનું હોય 1000 ફૂટનો શેઠ હોય બપોરના 1:30 વાગી ગયો સ્ટેશનને હલરને વખતે માંડવીને હાલતા હોય બપોરના 1:30 વાગી જાય તો એ બાપુજી હું કહેતા પાથરા લાવો એટલે આપણે ફરાઈને ઓલે પગારા લેવા પડતા. બપોરના 1:30 વાગી જાય, ભૂખ લાગે ને અંદરથી આમ કે મારી બા ભાત લઈને કઈ આવે છે. 1000 ફૂટનો શેડ હોય તો કેળા બાજુ, મારા બાજુ, વાડ બાજુ મોટા હોય, બહુડી બાજુ મારી બા ભાત લઈને કઈ આવે છે. આમ જે ઉડી ભાત ઉતારે બા, 1000 ફૂટનો શેડ હોય છોકરા સિંહ જાય
કે 1000 ફૂટનો શેઠો ગમે એટલો પવન આવતો એ બા શબ્દો હોહરવો શીરી અને બા પાસે પૂગે. પછી બા કે બાણ અવાજ થોડો આપણી જેમ પૂગે યાર. સમજો તમે ફીલ થવું જોઈએ કે હા આવો શબ્દ હતો, આવી રીતનો અવાજ આવતો હતો. બા બાપુજી કાઢ નાખ્યું, માફ કરજો મને. હવે જે કહેવા જાઉં છું ને ઘણા ને નહીં ગમે. બા અને બાપુજી કાઢ નાખ્યું, માં બોલો તમ તારે. પણ આ મમ્મી પપ્પા 400 રૂપિયા ફિલ્મ વાળા 300 રૂપિયા 200 રૂપિયા જે તે સમય મમ્મી શબ્દ કયો ને અમારા હાથમાં ધોરણમાં સમાજ વિદ્યામાં ઇતિહાસમાં ભણવામાં આવતું. ઇજિપ્તના ગાજા પીરાવણ મેળવમાંથી મમ્મીઓ નીકળી. પપ્પાનું સંશોધન જ થાય. હવે આપણે ભણીને સુધરીને ઢેકું થઈ ગયા એટલે નવો શબ્દ લાવ્યા, માં ડેડ. મોમ એટલે હું તો અંગૂઠા સાહેબ છું, મને ખબર નથી. મોમ એટલે સીધી ગયેલું થાય કે ડેડ એટલે ક્યાં માતૃદેવો ભવો, ક્યાં પિતૃદેવો ભવો. સનાતન સંસ્કૃતિના મારા ને તમારા રૂડા શબ્દો. અને મરી ગયેલા સીધી ગયેલા સુધી પૂગી ગયા તો હજી પાછું નથી પૂરું. 4 વેદ 6 શાસ્ત્રો પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિએ બધી આગાહીઓ કરી. 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાતી ઓપમ. ઊભું આપણે કીધું આપણને નડશિયા પાછા વળી જાઓ. નકર બા કઈ જેવી કેવી બા નહોતી હો. પાકો માલ ખવ રહ્યો મને ફરમાઈશ હતી કહી ગયું પાકો માલ. નકર અહીંયા કેમ ગયેલી ચીઠી ક્યાં ગઈ? હા લાવો ખાઈ નિરાંતે બોલજો. ભાઈ પાછી બીજી ચીઠી દઈ જજો. બા જેટલો ભાઈ પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ દહીં દૂધ ઘી છાશ શીરમાના લાડવા હુખડા દૂધપાક લાપસી દાદરિયું ઘીમાંથી બનતું ઉખડી દેવું. પાકો માલ ખવડાવ્યો ને એટલો જ શિયાળામાં નાકેથી ઘાટો માલ બહુ હોય. કેવો ઘાટો માલ! અત્યારના છોકરાઓને શરદી જ ન થાય. શરદી તો અમને થતી, જોકે શરદી લુપ્ત થઈ ગઈ. શું કામ કે અત્યારના છોકરાઓને પાકો માલ નથી મળતો. અને મહાનગરમાં કોને કઈ પ્રકારની ભેવું છે ખબર જ નથી પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે ખૂટવા નથી, માખણ તો કે ખૂટવા નથી, ઘી તો કે ખૂટવા નથી. વાર તહેવારે માવો તો એમ મળે ત્યારે ભગરી પે સીધો માવાનો પોતળો કાઢતી હોય. તમે કે હા વાંધો ના છોકરા કરી રહ્યા તો હવે રગડા જેવા છે. કુરકુરિયા ચટાકા પટાકા આ કમાલ ખવડાવ્યો. અત્યારના છોકરાને શરદી નથી થતી એનું રીઝન મેં તમને કીધું. પણ અમારી શરદી તમારે હવે જોવી હોય તો હવે એનું દૃષ્ટાંત મળે કે અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય અને એ આઈસ્ક્રીમ એહરી ગયો હોય. ડેશ ડેશ કરોમાં એમાં જ મોટા ચા છે. એટલે એવી શરદી થતી. બાઈ બિચારી બહુ શરદી થઈ જાય તો કાટમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય. ડાક્ટર એવા 15 વર્ષનો અનુભવ, ડિગ્રી નહીં. ગામડાના ડોક્ટર બિચારા સાચી ડાક્ટર એમ. તમારે વાર તહેવારે લગ્ન પ્રસંગ હોય તો હારેતમાં આવતા મરચા કાપવા, કાતરો લઈ લઈને. ઓર્ગેનિક ડોક્ટરો હતા. ડિગ્રી નહીં, 15 વર્ષનો અનુભવ. અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે, પછી કરીને કહે હો થાય ભેરું એનું હોય છે એને. અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. 10 રૂપિયાના ટીકડા આપે કાળી ધોઈને પી સવાર બપોરને હાન. બા પૂછે 66 છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી બધું ખવડાવતા નહીં. વેદી પરેડી પાડો સીધા હાલ. હારું બાપા કાંઈ વાત 66 કિલો ધોકો થાય પણ તમે નહીં હો. 10 રૂપિયામાં ભવિષ્ય હોત ભાગો. ગામડાના ડોક્ટરો કે જેવા તેવા ગામડાના ડોક્ટરો છે. અને એવું કે જો ભણેલા ગોટે સડાઈ દે. આપણા બાપ દાદા હતા. 2 ફૂટની ઓસરી હતી ને, 2 ફૂટની ઓસરી ત્યાં બા બિચારા કઈક વાઈટું કરતા છે. નામથી કોઈ ડેલીથી મહેમાન આવ્યા ને તો બાને કીધું જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોણ? અરે હું પરભા. ઓળખે ને અરે લાગતી પરભાઈ કે પરભી. આ બોલા જય સ્વામિનારાયણ. આ કોણ છે બાજુમાં કાળો ઢીંગેલો? તમારા ઘરવાળા છે. આવો આવ્યો તો તે બહુ સારો રૂપાળો લાગતો હતો. અત્યારે તો આમ જોતો ખરો. બા મહેમાન પૂછે બા પણ દાદા ને સારું છે ને? એ સારું બટા. પછી હવે 80 વર્ષ જેવું હોય ને તો એક ડાળિયા મોટા છે. 2 વાર ટગર જોયું પછી નથી જોયું.
જા લઈને ચાલો મહેમાન લઈને જા અને ખાટલામાં હુતા છે ને દાદા માથે થોડું પૈયું ઓઢેલું નારી આમ ખભો દઈને કીધું એ ઉસુર રવો તમને તો ઉસુર રવો લાઠી થી પરભીને ઘરવાળા ખબર પૂછવા આવ્યા ઉસુર રવો તો દાદા બોલ્યા કન્યામાં ભમરવો અવાજ આવ્યો હૃદય ઓછું રોવાનું હતું તેથી રોવાનું હતું હવે તો ઓછું રોવાય 5 વર્ષ કાઢી નાખ્યા શું જોય પગના નહીં આવી ગયા અંગૂઠામાં નીકળી જાય તમને તો ના ઓછું રોવો પછી મહેમાને પૂછું બાપા જમાય છે હા કહે છે પણ એકે ઢોકું કાઢવા નથી આવતો મારું એની જ વાત છે નકરા ભાગ પાડી લાવે ને ગાનું બધું માડી કે આને કઈ હવે દસ પૂછતી નથી ને કઈ થતું નથી બાવડું પકડી દવાખાને લઈ જતા ને બાજતા હતા બોલતા ઝઘડતા હતા પણ બાજુવાળાને કદી ખબર ન પડતી પ્રેમ હતો એ 100 વર્ષના દાંપત્ય જીવનની અંદર કોઈ છૂટાછેડાની વાત નહોતી અને અત્યારે તમે વિચાર તો કરો એકબીજાને જોયા નહોતા છતાંય લગ્ન જીવન એનું દાંપત્ય જીવન 100 વર્ષની વેલિડિટી વાળું હતું અને અત્યારે 1000 રૂપિયાનો પુલો 3 મહિના હાલે જીવ ઉપર ગઈ ગયું બેલેન્સ ઉપર જ હાલે થઈ કરીને પૂરું હાલો સીતારામ તમે તમારી રીતે નમા મારી રીતે વિચાર ન કરો હવે આ સનાતન સંસ્કૃતિનો દેશ છે અહીંયા હાથે ધોને કોલ દેવામાં આવે થઈ ગયું છે એવું માણસની ઈચ્છાઓ ઉપર નિયંત્રણ નથી રહેતું એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ ચોખ્ખું કીધું કે શિક્ષાપત્રીને અનુસરીને જે કામ કરતો હોય છે એનું જીવન જીવતો હોય છે એને કોઈ દુઃખ નહીં આપ્યું ક્યારેય ન થાય પણ ખબર નહીં કેમ આપણા આજુબાજુ વાળાનું આ બધું વ્યવહાર વર્તન જોઈ જોઈને ક્યાંક તો આ બધું થવાનું એટલે બા બિચારા દવાખાને લઈ જતા હતા ને તો બરોબર ત્યાં બાંકડે બેઠા બરોબર ડોક્ટરે પૂછ્યું બોલો મળે શું થાય તરોયાના થોડા કમર ઘણી થાય અરે એમ નથી પૂછતો એને હું તો એને જ લાવ્યું છું પૂછની શું થાય ડોક્ટરે પૂછ્યું બોલો બાપા શું થાય આ જમણો પગ હમણાં કળે છે દુખે છે ને રાતે બહુ થોડું કરે ને જેમ ટાઢો કોણ થતો જાય એમ નકરો લવક ચા રાખે એ કેટલા વર્ષ થયા 80 વર્ષ તો કે 80 વર્ષે દુખે કળે તૂટે હવે તો આ બધું થાય ને એવું હોય તો કે હા એવું જ હોય તો 80 નો તો ભેડો ડાબો જ હોય પણ મારો દીકરો હેલો જાય હાલ તમે હારે શીખા કઈ વાહા મળતો શીખા નથી કે જમણો દોડવા મળે ડાબો એમ કે ઉભો રહી જાય એવું તો કે છે એ નથી મોદી સાહેબ યોજનાઓ મોટો કર્યો મેં આજે ત્યાંની માથાકૂટ ન કરે કે આવ્યો દવા લઈને વીયા દવા લખી દીધી મેડિકલ વાળા બાપા કે જુવાન તે જે દવાનો ઢગલો કર્યો છે ને એ પ્રમાણમાં અમારી આખી શેરીના પગ દુખવા જોઈએ કે નાના બાપા તમારે એકની દવા છે પણ મારી એકની દવાથી તારી વાત સાચી પણ મેં મારે 10 વીઘા જમીન છે ને એ 10 વીઘાના ખેતરમાં ધાણામાં કોઈ દી એટલી દવા નથી છે એટલે તું મને પીવાની જાય જીવ તો જીવ મારી નાખી જાવ આ 50 રૂપિયા વધારે લેલા પણ 2 ટકની જ દે ડોક્ટરે શું લખ્યું ડોક્ટરે એવું લખ્યું કે મારું કરી લીધું હવે તું તારું કરી લે દાદા કે જેવા તેવા નહીં હોય દાદા બરોબર હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને સાયકલ લઈને કીચડ વાય ઓલો ડૂબો નીકળી ગયો એમાં બરોબર આવી દિવાળી સાયકલ ફેરાવી આ બધું ગૂગલનો શબ્દ નથી તળપદી ભાષાનો શબ્દ છે સ્ટેન્ડને ઘોડી નથી આડી જ મૂકવી પડે આથી વોચમેન પડી ગયા ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો હા આ સાયકલ ત્યાંથી લઈ લો કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ના આવે મેં તાળું મારી દીધું છે ઉઠે તો દાન બાવળિયામાં ઘા મારો રામ ભલું કરે મને કથા કથામાં બોલતા भगवत पर विचार मुक्ति में विचार निद्रा कुंत भूजमान समर्थ भंगवती हे प्रभु આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાવું છે સ્વર્ગમાં બધા આગળ ઉભા ગયા 2-3 એટલે હોય ગયા મોટા કરીને બેઠા હતા તમને શું માંગો મને કે અમે આ ગામમાં જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે કે આને અહીંથી મોકલું ને આવ્યા કથા સાંભળવા દીધું જવા બે
કમણીના 20 રૂપિયા કરીને અંગૂઠો પણ ધોઈ પાણી પીતા હતા. હવે કે બસ રાતે બોલાવે હવે. આનું કંઈક કરો, આનું કંઈક કરો. જેવા તેવા દાદા ને હું તો કાંઈ માટે કહું, તમારા ગુરુકુળની અંદર હું જો અહીંયા મમ્મી પપ્પા સાંભળતા હોય ને, તમારા છોકરાઓ અહીંયા શેફ છે, જેટલો સિક્યુરિટી એમાં મોટા થાય, તમારી ઘરે તમારા હામાં થાય. 10 વાગે એક તો ઉઠશે ને બોલા બ્લેન્કેટ 20,000 ના બ્લેન્કેટ વેટ રૂસડા વાળા વટીને હુતાય છે આઠડો થઈને. હા ના ખેડો લઈ જાય એમાં બોલા કાનમાં ટીકિયા ભરાયા હોય છે ને એમાં એને ધબીક સંભળાતું હોય. આપણે તેમ ફૂટ સેટ એના કાનમાં શું વાગે એ આપણને સંભળાય. બોલો નકરો મ્યુઝિક નો અવાજ આવે એના કાનમાં લઈને આપણા કાનમાં મ્યુઝિક ગીત આવે ભલા કરે હા ભાખરી ભેળું થાય આવડા કામે ચડે આવડા હજી કચરા પોતા બાકી છે. એને ભાઈ કિશોરો બરોબર ઓફિસે જતો હતો ને બસ મસ્ત તૈયાર થઈને નીકળો. ઓફિસે જતો હતો, પાર્કિંગમાં પેલો ખીચા માથે હતો, સાડી ભૂલાઈ ગઈ છે. બૂટ પહેરેલા હતા, તેના વાઈફે મસ્તીનું કચરા પોતા કરીને બધી પોતું કરી દીધી. તો ઓલો ભાઈ ઠક 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 કરતો જોડા હોતો અંદર કરી ગયો, ચાવી લઈને ખીચા નાખતો હતો. હા ને ભાઈ જોતા નથી પગલા પડે છે. 5 વાગ્યાની હું જાગી છું. સોરી સોરી કીધા પગલા વ્યા જાય. હાથમાં ધોકો હતો મારો, રામ ભલું કરે ભૂલમાં મારવો નતો. ઓલા હાથ ભીના હતા ને, આમ કરવા ગઈ ને ધોકો સટકી ગયો. બરોબર ઓલા લમણામાં આવ્યો સીતારામ નાકમાંથી પાણી ધૂળ દઈ પીડ્યો ગયો. બાય કે જીવ થઈ ગયું, છાતા થઈ ગયું. આવી મોટી ડિસ્પ્લે વાળું એનું ઘર હશે, ટીવી વાળું, જેમાં અનુપમા જોવાનું ચાલુ થયું. આજુબાજુ વાળાને ખબર પડી ગઈ અહીંયા કેસ ફેલ થઈ ગઈ. પોલીસ વાળા સાહેબને ફોન કર્યો કે સાહેબ આવું ફટાફટ અહીંયા આવું થયું છે, મર્ડર થઈ ગયું છે કે એમ. હા બધા સાહેબો આવ્યા. એમાં પીએસઆઈ નીચે ઉભા હતા અને પીએસઆઈ નો ફોન આવ્યો કે ત્યાં શું કઈ રીતના હાલચાલ છે સાહેબ, કે અહીંયા જોવામાં આવે છે કે અહીંયા મર્ડર થઈ ગયેલું છે. અને તો કે આરોપી કે બેઠો બેઠો સોફા ઉપર અનુપમા જોવે છે. તો કે જાઓ પકડી લો. જે પકડી જાવ કઈ વાંધો નથી, પણ પોતો હુકાવા દો. પગલા ભરવાનું અમને ઉપાડી સાહેબ મારો રામ ભલું કરે. ઘણી વાર છોકરાઓને છોકરાઓને ને ઘણી વાર અમને પરસો ઓળખી દે. બોલો તમને ખબર હોય તો કોવિડ ની અંદર અમુક નિશાળો ખુલી હતી, અમુક નિશાળો નહોતું ખુલી. છોકરા માંથી પૂછતા પૂછે ગયું કે અહીંયા આવો, કીધું અહીંયા આવો. વડીલ અહીંયા આવો. ભાઈ હું તો મારે નોતી આદત પડે તો આદત પડે. મેં કીધું એવું નથી કાકા. અરે મેં કીધું મોટા ભાઈ હા બોલો. મેં કીધું આ તમારા ચોથા ધોરણ નિશાળ ખુલી નથી, તમે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? હું કીધું તમારા બાય હતું એવું ને. હે અત્યારનું છોકરું નિહાળે કેટલું વાલું કેટલું લાગે. ગમે તમારો રામ ભલું કરે. જેટલી બાય તમને પાકો માલ ખવડાવે, મેં કીધું નાકે ઘાટો માલ આવતો. સવારમાં શનિવારમાં નિશાળમાં શાળામાં ફળિયામાં પ્રાર્થના સભા બિહારે આવી તમે. કેમ કે શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમો હતા ને, બધા આવી રીતે મળતી એટલી બાયના ઓલા વ્હાઈટ શર્ટ પહેર્યા હોય હરદીભાઈ ના, હરદીભાઈ ના તમને ચડી હોય આખી કલરની ના બેઠા હખણા તો યાદ થયો જિંદગી ભાઈ. એ તો કોક શિસ્તતા વાળો હતો ને. એ સાહેબ ને જે શીબડા ટોટા જેવા જતો ને એની પાસે શિસ્તતા બહુ હતી. એમાં કાંઈ એ તમને નહીં ખબર પડે અત્યારે. સાહેબ બહુ સાહેબ ને દેવા એની પાસે શિસ્તતા બહુ હોય. જોજો હારાડી અમે જ નીકળ્યા. આવી રીતે આમ હતું આપણે મજા આવતી અલગ ગોરા ઉભી થશે. જે પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતા હતા ને એનાથી હવાયું શિક્ષણ ગુરુકુળમાં મળે છે. ખાસ કરીને મને માફ કરજો, કોઈનો વિરોધી નથી, પણ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા વાળી નિશાળોને બે હાથ જોડીને પ્રાર્થના કરું. સનાતન સંસ્કૃતિના વાહકો છે. આ ભવિષ્યને તમે જો હારું અત્યારથી કઈ વર્તમાનમાં અત્યારથી નહીં હારું આપો તો ભવિષ્ય બગાડજો. 25 થી 31 ડિસેમ્બરમાં તમારા દીકરીઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવી મોકલો. સાન્તા ક્લોઝ સારું વ્યક્તિત્વ હતા, એને પગે લાગુ હું લાગુ.
પણ સાંતા ક્લોઝના ડ્રેસ પહેરવા કરતા તમને એટલી તો ખબર પડે 25 થી 31 ડિસેમ્બરમાં જ બધું આવું છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીની, ઝાંસીની રાણીની જયંતિ આવે, ભગતસિંહની જયંતિ આવે ત્યારે તમે ક્યાં જાઓ છો બધા? નહીં, એનો કઈ વાંધો નહીં. તો 25 થી 31 ડિસેમ્બરમાં સાંતા ક્લોઝની માની લીધું આપણે, તો એની કઈ મઢી કરી, મઢી એનો કે ધુઓ કરો સાંતા ક્લોઝનો, એનું કે નક્ષત્ર કરું, ગૌશાળા કરી કે તો આપણે ઉપાડા હેના લીધા છે એના નિર્ણયો છે, દિલથી માને છે કે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. ભલે જાય, કઈ વાંધો નહીં, એની પાસે જાય, આપણે હું કેમ કોકને કેવું જોઈએ? હું એ કરતો જાણ. આ તો હવે આ સંતોના આશીર્વાદથી બધા સુધરી ગયા. એટલે મારું નામ પૂરું કરે ક્યાં જવું? અત્યારનું નિશાળીનું છોકરું તમે કેટલું વાલું. 500 રૂપિયાના કપડા, 500 રૂપિયાના બૂટ પહેરો, 200 રૂપિયાના મોજા પહેરા હોય, 1000 રૂપિયાની કપડાની જોડ પહેર્યો, 1500 રૂપિયાના સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડાને કહેવાય, 1000 રૂપિયાનો પાણીનો ભંબો, ઠંડુ એ ગરમી ગરમી રહી. આપણે બધા હતપના મોટા છે. હતપ એટલે ગૂગલનો શબ્દથી ડોળના આંકડા બોલવા આપણે કેટલું ટાટું કેટલું ગરમ. અત્યારનું છોકરું નહીં હાલે છે, 5-10 છોકરું ગમે તમારો રામ બોલો કરે કાંઈ નહીં, ખાટી ખાટી દોડો થાય. લાલ પીલી લીલી 27 ટાકેલી થેલીઓથી લગનમાં મુકવા ભરવા લીધા. એમાં 3-4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં આવા ચાર જોઈ આમ ટીંગા ટોળી કરીને ભાઈ નામ લાવતા રહે છે. કરે એટલે દાદા કહે કે ભાઈ ક્યાં લીધો? કે નિહાળે લીધા. પણ એ કે આમ ટીંગા ટોળી કરીને તમે નિહાળે લીધો, એમ થોડું છોકરું ભણે? એ કે છોકરો નથી તો એ કે મારો માસ્તર છે, શાંતિ સાથે એ નથી આવતો, એને એટલે લઈ જાવ મારે. હાલે અમને અભ્યાસ છે, પેપરમાં તો અમે શું લખશું? સાહેબ શાળી વર્ષ સુધી નોકરી કરી અમારા પ્રાથમિક શાળામાં. અમે પાસે ભણ્યા, કાકા પાસે ભણ્યા, બાપુજી પાસે ભણ્યા. અમારા મોઢા નહીં કે અમે લેસન લઈને બાપે આવો જશો. પણ હવે હું છે 40 વર્ષનું નોખું કરો ને ભાઈ, એનું સાહેબ એટલું છે. એમાં અમારો મિત્ર ગભાના બિચારે કંપની ફોલ્ડ જીવ જલાઈ ચોટે હેડકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયો. હા, ગોપણીઓ કરતો આવ્યો, આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા હવે નહીં આવ્યો ટાઈમ હાથ લાગ્યો, 10 વાગે થોડું નહીં આવવાનું, વેલો આવતો જા. ગભો એવો હોય કે હું વેલો આવું કે મોટો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાનું. મારે વેલા મોડું થાય, હું પાવે મેનું નાખ્યું હોય, સાહેબના પવન આવે, સાહેબ એમને ન આવે. મારે 2-3 પ્રશ્નો કરવા, ઉતાવળ રાખો. 12:30 વાગ્યા, 11:30 સોરી. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોને બનાવ્યો? જેને બનાવ્યો એને. નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે છે કે નાના? સમાર કામ કરવું પડે કે નાના? તમારા બાપની હાથ પેઢીના ફોટા તાજમહેલમાં લાગે છે કે નાના? જોઈને લઈ આવો, વાંધો હું તમને. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ કે પ્રશ્ન વજન વાળો કઈ રીતનું કે આજની મોટી સમસ્યા જ આ છે. કેમ પણ કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબને સડાવવો પડે. બાકી તો છે કે ગમે કોણ પડી હોય તો શેર જ ખેડે રાખે. એમાં બાપુ એમાં સુરત, અમદાવાદ, મુંબઈ મોટા મોટા કચરાના ડબ્બા હોય ને, એમાં એક ભાઈ ને થડમાં ભૂતો હોય છે. કચરાના ડબ્બા મોટા મોટા નથી આવતા ખટારા, એમાં સાહેબ ની હાથે ગાડી નીકળી. સાહેબે ઓલો ભૂતો હોય છે ને ત્યાં કીધું હોય હા અહીં કેમ હોતો? હોતો નથી તો હોય ગયું. કેમ અહીં હું હોય ગયું? હે અહીં કેમ હું હોય ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. પણ આટલું બધું લેવાય ખબર નથી પડતી? હા, આટલું બધું લેવાય ખબર નથી પડતી? લેવું નતું તો લેવાઈ ગયું એમ તો કહું. આટલું બધું થોડું લેવાય? મજબૂરી સાહેબ, મજબૂરી. એમાં શેની મજબૂરી? તો બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું છે. તો પૂરું ઉડી જાય પણ અહીંયા હું હોય ખબર પડતી તને? હા, કે અહીંયા હું હોય તને ખબર પડે કે અહીંયા હું હોય? કેમ ન હોય? અહીં મચ્છર ન આવડે તને? હા, હું પી ગયા પછી હું અહીં હોઈ ગયો. પી ગયા પછી મને મચ્છર કવડતા હતા, એ મને ન ખબર હોય. પછી હું રહી ગયો
કે મચ્છર હોઈ ગયા જતા મને સદા સુધી બહાર નીકળી જાય જીવામાં કાંઈ નથી. મને એક વાત યાદ આવે કે કોઈ એક દાદા એક દાદા હતા દાદા બાપુજી છે બાપુજી હાલો બાપુજી રાખો ને એમ છોકરાને પૂછ્યું હું છું તારા રિઝલ્ટ નું તને પૂછું કોલેજ નું રિઝલ્ટ શું આવ્યું છોકરો એક થઈ ગયો કે બાબા બે દિવસમાં આવે એમ છે આ તો સાંભળી લે જો ના પાડશો તો મને બાપ નો કહેતો મને બાપ નો કહેતો મને બાપ નો કહેતો પડઘા મેળા કરવા લોટકો બાપ યાર અમે છોકરો મૂંઝાઈ ગયો હવે શું કરું એના દોસ્તારોને કીધું બે દી પેલા રિઝલ્ટ આવ્યું છે દોસ્તારોને કીધું યાર બાપુજી એવું કીધું કે જો નાપાસ છો તો મને બાપ ન કહેતો તો એના દોસ્તારો એને જેવા જ હોય બે ત્રણ બટન ખુલ્લા મૂકા હોય વાળનો મેળ ન હોય ખૂંટીથી એક પૂછા પેન્ટ સીવડાવ્યો હોય એમ લાગે હંસે હુડાવી સીવ હોય છે અને સપોર સેટના પેન્ટ સીવડાવ્યા હોય એ પછી કે એ ઊંઝા નથી થતું ભાઈ ઘેરા જોયો હા આવી રીતના જડવા ચીરી ના કેવા મિત્રો છે હા જંગલ ખાતા વાળા આંબી દા ખબર નહીં પડે એમ આવી રીતના જડવા નો થાય હા આવી ભેગા છે ચિંતા નહીં કરવાની કેમ કે આપણે જે કરાગ્રે વસ્તે પીડી કરમુલે ગ્રાઉન્ડ સુગરમ કર્મધ્ય તુ ગુટખા પ્રભાતે દારૂ દર્શન પીરા છે એ પ્રમાણમાં રિઝલ્ટ આવે જ ને એટલે ભાઈ ભેગા જ હોય અને રિઝલ્ટ આવ્યું ને એના બાપુજી કઈક સા પીતા છે છોકરો આવ્યો આમ કૌક નો હેપતા ગયો કે હું તો તારા રિઝલ્ટ નું બળવો પડ્યો તો છોકરો હેપતા ગયો કરસન મારા ભાઈ કો બાપ કહેવાનું નતું કરસન છોકરો કેને ના પાડ્યો યાર બાપ કેમ છોકરે છડાવે પોલીસ વાળા સાહેબ નો છોકરો એવો છે કે હું થયું તારા રિઝલ્ટ કે બાજુ વાળા કે વકીલ સાહેબ નથી એનો છોકરો ના પાડ્યો તારું પૂછું બાજુ વાળો એનો છોકરો ના પાડ્યો તારું પૂછું પણ તમે કઈ મોદી સાહેબ નક્કી તો તમારા છોકરા પાસે થઈ જાય તો સાહેબ કે ત્યાંથી કે પિકનિકમાં જવાનું બંધ પિક્ચર જોવાનું બંધ પિઝા ખાવાનું બંધ ઘરની બહાર પગ નહીં મૂકવાનો છોકરા ખીચામાં 500 નોટ કાઢીને હાથમાં આપી ગયો એની ઘરનું છે પતાવવાની બધું અત્યારનું સમજે નિરાજે સમજાય કેમ કે મારા 8 વર્ષનો છોકરો છે ને સોરી 11 વર્ષનો થઈ ગયો 11 વર્ષનો છોકરો છે એ વળી એક દિવસ હું બરોબર છે ને સુરત આ કાર્યક્રમનું એટલે ઓફિસે જાવ તો વળી એક દિવસ હું સ્વામી એને માટે 8 વાગે આવું તેથી 7:30 વાગે નાનો હોય તો છોકરાનું શું હોય છોકરાઓને ખાવા પીવા બાબતની મમ્મીને ધેડવસેડ થતી છે હું નહીં ખાઉં મેં બોલે બરોબર આમ ઘોડી ચડાવી ગાડી બંધ કરીને ચાવી ખીચામ નાખતો કે ઘરમાંથી અવાજ ક્યાં જવું એટલે પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ શું જોવું છે બેટા કયો વાંધો છું મમ્મી તો સહજ રીતે તો કીધું કે કઈ વાંધો નહીં બેટા 8 વાગવા દે એમાં હેના દાંત કાઢો એમાં દાંત કાઢવાની ક્યાં વાત હશે પેલા સાંભળો તો ખરા આપણો વાંધો થાય છે કોઈને સાંભળતા નથી પણ સાંભળો હું એમ કહેવા માંગુ છું એની મમ્મીએ એમ કીધું કે બેટા 8 વાગે તારા પપ્પા આવશે તમે બાપ દીકરો બે નક્કી કરી તમે જે જોવા જવું હોય એ જાજો તમે વાંદરામાં ખપાવો ભાઈ મેં હું પકડ્યું પાણી જ પીધું છે ખાલી આવો હાલી દોરે કઈ લીલન ના સભા કરીને વાંદરા આવે એનો વાલી વાતો કરો બે વાત નહીં ગયા હમણાં બાપો બરોબર બજારે જતા ભાઈ સટો ઊંચું કરી દીવાબત્તી કરતો હતો ઇંગ્લિશ વાળા બધા છોકરી મુદ્રા સિલાય ચિકિત્સાય ના ગાનો ના એક ભૂષ થાય કવરી થાય ઘણું ના સમસ્ત કરીને અગરબત્તી ખોલી દીધી દાદા કે રામ રામ ભાઈ ઓ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો હે બાપા ગાયનું ઘી રાખો ઓ બાપુ મારે હાડવેની દુકાન નો ઉપર હોય છે પાવડા નાથન ટકા મળે ગાયનું ઘી નો મળે ગાયનું ઘી નથી રાખશો કે નહીં તો હું પડી આ તમામ વસ્તુ મળે ઉતારી નાખો એમ કરીને બાપા બી ગયા મંગળવાર પાસે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો તો બાપા ગાયનું ઘી નહીં હાર્ડવેર ની દુકાન નળ દ્વારા હોય પાવડા ના આસાન તગારા મળે ગાયનું ઘી નથી રાખતી કે નાય બાપા વી ગયા બુધવાર પાસે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો અને મગજ જો કે 3 થી 4 તમે મારી ડોરે પકડો હવે તો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે બાપા કે નો ના પાડતો મારો દીકરો બધું હું કામ વૈષ્ણવ લે
રોજ ના કરતી ને એમાં શું વાંધો બાપા વી કે ગુરુવારનું કે શુક્રવારનું કે શનિવાર દાદા પાછા ગયા રામ રામ ભાઈ અને કે સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા બંદૂક રાખો હે બંદૂક રાખો તો બાપા મારે હાડવીની દુકાન મળું મારે વાયસર પાવડા નાખો પગાર મળે બંદૂક ન મળે બંદૂક નથી રાખતો હોય કે નહીં તારી મા ના મારે તારા બાપ ના તો 1 કિલો ગાયનું ઘી રોકી દે ફટાફટ બોલો આ વડેલો સુગે છે ને તે તો તેની પર જાય ને દાદાને કઈ આવડતું નથી દાદાને આવડે એ કોઈ નું આવડે આપણે કદાચ રમતા હોય દાખલા તરીકે મેં હમણાં એક જોક્સ કર્યો હતો હમણાં અમારે અમુક મંદિર છોકરા હોય ને મંદિરના હોટલે બેઠા બેઠા આમ કરતા હોય ગુરુકુલના છોકરા બહુ સીધા છે કેમ કે એને એક જ વખત ફોન કરવા પડે ઘેરે તો હજી બધું એમ કહે ને કે આમ ફરિયાદ કરતો ત્યાં ટપાઈ જાય 30 રૂપિયા રાખવાનો હોય કઈ રમતા હતા ગેમો દાદા આવી ગયા હું રમો છો પબજી હે પબજી કે બેઠા બેઠા પબજી એટલે હું બાપા ગેમ આવે એ નથી કે બેઠા બેઠા તમે ગેમ રમો છો રમત રમો છો તો પરસેવો તો વળતો ને એ કે બાપામાં પરસેવો ન વળે તો એ કે બાપુજી પરસેવો વળે આપણને ન વળે એમાંથી થાય કે બાપુજી પરસેવો વળે બધાને ખબર હશે કે આજનું યુવાધન રહ્યું કેટલું વ્યસનમાં લપટાતું જાય ડ્રગ્સના રવાડે એમડીના રવાડે દારૂના રવાડે સિગરેટના રવાડે એમ સોરી મને માફ કરજો કે દીકરા દીકરીઓને એક વખત ધ્યાન રાખતા શીખી જાઓ 9 સાડા 9 વાગે ઘરે પગ હોવો જોઈએ અમે 15 વર્ષ પહેલા મેં કોઈ ભૂલ કરી ડેલીના ખાનામાં પગ મૂકી તો અંદરથી ભે આવતી કે બાપુજી હું કહે દાદો હું કહે કેટલી વી હું હો થાય ને ખબર પડી જાય બાપુજી મોટું થયું અને અત્યારે દીકરો દીકરી કઈ પણ ભૂલ કરીને આવે મા બાપ પૂછે કે આને શું કેવું સહનશક્તિનો અભાવ આવી ગયો અને આ બધું શીખવાડવું હોય તો સત્સંગમાં કાયમિકને માટે રાખતા શીખી જાઓ બાકી આ વારે વારે આ બધું નહીં ભેગું થાય મારા બાપ એક જ વખત માણસ નથી એમાં અવતાર લીધો છે પછી વારે વારે ધક્કો નથી ખાવાનો એ તો હું કાયમિકને માટે કહું કે અત્યારના દીકરા દીકરીઓને વ્યસનમાંથી મુક્ત કરવાની જવાબદારી મારી તમારી છે અને એ જવાબદારી આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ લીધી હતી સાહેબ હવે વિચાર તો કરો શિક્ષાપત્રીમાં લખવા ગુરુકુળોમાં લખ્યું હતું દાદાને કીધું કે પબજી રમો તો કે પબજી રમો તો આટલો કરો ચાલો આપણે ભેગા કેમ તો કે અમે પબજી રમતા ને 15 વર્ષ 20 વર્ષ 70 વર્ષ 80 વર્ષ પહેલા કે કેમ કે લબડના દડા અમે રમતા ને લબડનો દડો આવતો નારગોળ રમે સુંદરી રમી એમાં એકાદો છટકી જાય હાથની બારીમાં જાય કાચ ફૂટે ને પછી જાય ડેલીની બારો પબજી આવતો ઘર સુધી મૂકવા આવતો ઘર સુધી મૂકવા આવે અને દડાની હું સ્પીડ એટલી તો એના મોઢાના નાભિયેથી જે ખુદના શબ્દો નીકળતા હાય હાય ન ની નું નાના શબ્દો વાપરે ઘર સુધી મૂકવા આવે યાર ઈ દાદા છોકરા સુધી દાદા છોકરો કે હે બેટા અમારે કે કઈક ફોનમાં કઈક મગાવવું હોય ગરમા ગરમ તો શું આવે કે બાપા સ્વિગી આવે કે સ્વિગીમાં હું તમારે મગાવું છોકરો કે સ્વિગી તમારે શું મગાવું કે બાપા સુરમાં લાડવા મગાવે તો છોકરો કે બાપા હવે સુરમાં લાડવા કોણ ખાય તો બાપા કે ભાઈ તારો બાપ ખાય વી મુક્તો કરો ભૂખો નો રહેવા દો આ પાકો માલ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખ્યો દાદાને સ્વિગી ફિટ કરી દીધું ટૂંકમાં બતાવું દાદાએ સ્વિગીમાં મોબાઈલમાં સ્વિગી નાખી દીધું દાદા બી સ્વિગી ફોન કર્યો નમસ્કાર સ્વિગીમાં આપનું હાર્દિક સ્વાગત નમસ્કાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બોલો ગુજરાતી માટે 1 દબાવો હિન્દી કે લીએ 2 દબાવો ગુજરાતીમાં જોડો થાય હિન્દી તરફ ગોટા શબ્દ એમ કરીને હિન્દી ઉપર ગુજરાતી દબાઈ જોડી અંદર લીધી નમસ્કાર સ્વીગીમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે 1 દબાવો પ્રસાદ માટે 2 દબાવો ચટણી માટે 3 દબાવો બાપાને મીઠાઈની જરૂર છે મીઠાઈ પર 1 દબાવો જોડી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે 1 દબાવો જલેબી માટે 2 દબાવો કાજુ કતરી માટે 3 દબાવો લાડવા માટે 4 દબાવો બાપા કે લાડવા આવ્યો લાડવા પર 4 દબાવો જોડી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીચૂરના લાડવા માટે 1 દબાવો બેસનના લાડવા માટે 2 દબાવો ચૂરમાના લાડવા માટે 3 દબાવો બાપા કે લાડવા આવ્યો ચૂરમાના લાડવા 3 દબાવો હોળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે 5 કિલો માટે 1 દબાવો 10 કિલો માટે 2 દબાવો 15 કિલો માટે 3 દબાવો 20 કિલો માટે 4 દબાવો ફોન ગરમ થતો હતો ને એમ કાન ગરમ થયો કારણ આ કાન ગરમ થયો ને બાબુજીનું મગજ ગરમ થયું કે આવા થોડા કાટ કાપા 20 કિલો ઓર્ડર લઈ ગયો 5 મિનિટ જે જ્ઞાતિ ફોન આવ્યો નમસ્કાર સ્વીગી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત હજી કેટલું સ્વાગત કરે આગળ એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ બોલો
અંકલ આનંદ ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવ્યો તો એડ્રેસ કન્ફર્મ કરો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો. લખાવા કોણ? આઈ એમ સોરી અંકલ. લખાવા કોણ? અંકલ આનંદ ઉપરથી જ ફોન આવેલો હતો. કોને લખાવ્યા હશે? અમે કોણે લખાયો પૂછ્યું તમે 4 ભાઈઓ. અચ્છા 4 ભાઈઓ. કોણ કોણ? દુદાભાઈ માટે એકદમ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળ્યું 4 દબાઈ, 3 માં કાપી નાખ્યું. જાણી એ માથાકૂટ કરાય. એટલે તો બાપ આની એ 2 હતા શીખ્યો કે એને તો વાર તહેવારો હેંકવા હતા. મહાનગરની નવરાત્રી અને ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર છે. મહાનગરની નવરાત્રી આમ 3 અગરબત્તી કરીને તમને કોઈ માતાજી ચડાવે, ખોડિયાર ગરબે રમાડે, બધી માતાજીઓ આવે અને પછી જે ગરબો ચાલુ કરે મહાનગરની ગરબા. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તું નિકલા જાદુ. ये मिलाओ कभी अखियाँ चुराओ क्या तू निकला जादू. તમારા કભી લગે તાઉ લગે તમને બાબો પાલે તેજી બને બધી માતાજીને આપણે ગરબો નથી ચડાવ્યો તો ડગરી ચડાવી. હવે ક્યાં હતા હાલ ગામડે કેમ કે ત્યાં હજી કહો સત્સંગી છે, હજી કહો તમને કહો 70 વર્ષનો દાદો છે, 70 વર્ષની બા છે, તો હજી ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ અને સંસ્કારો સાચવી રાખ્યા છે. આજની તારીખની અંદર એ મને તમને આ ગુરુકુલો મને તમને આપે છે. સાહેબ આ સંતોની હારે રહેવાથી કેટલા ફાયદા છે એને તો પૂછો તો મને પૂછો. હાલો ત્યાં જઈ બાપા તમને કોઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી કન્યા ચોરી કરીને કે જુવાનિયાઓ ગરબા લેતા હોય ને 20 વર્ષનો દીકરો બધા દીકરીઓ ગરબા લેતી કે નજર નો નાખે એટલે હું કામ જગદંબાઓનું સ્વરૂપ લાગતું હતું. એટલે વડીલોએ હાચું રાખ્યા. ટૂંકમાં કહો એટલે हेमा तो काले में गए आए मोरी माँ जादू जादू હાલો એમને કહું તમે આજે એવું કલ્ચર નીકળ્યું છે
કે સનાતન સંસ્કૃતિના ગીતો લગ્નોત્સવમાં વાગતા નથી. એની કરતા વડીલો હારા હતા 70-80 વર્ષ પહેલા. એના આલ્બમ જોવો તો આપણને રૂડા લાગે કે આલ્બમ. અત્યારના આલ્બમ તમે જોવો તો વડીલોને શરમ આવે. માફ કરજો મને, કેમ કે અત્યારે આ ધર્મનું સ્થાન હોય તો બોલાય. હું કેવો હતો એ ભૂલી જાઓ. અત્યારે જે બોલાય છે જાણજો. હા, તમને કોઈ વરાળી એન્ટ્રી કરતો હોય પેલા તો કેવું હતું કે મર્યાદાઓ હતી. કેવી મર્યાદાઓ કે અહીંયા મંડપ મુહૂર્તની અંદર ગોરદાદા જ્યારે ભૂદેવ મંત્રોચ્ચાર કરતા હોય તો અસ્તિના ઇન્દ્રો રદ સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વવિદાહ સ્વસ્તિના ગ્રહો યર્ષણેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દીર્ઘાતો વિઘ્નેશ્વરાય વરદાય સુરાપ્રિયાય આંબોદરાય સકલાય જગદાય નાગાનનાય સુધીયગ્નિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા મંડપ મધ્યે કન્યા ભદ્રાઓ સાવધાન. 3 વખત બોલે. કઈ આજથી 35-40 વર્ષ પહેલા ઓવારો આવી રીતે આમ ઘૂમતો તાણે ધીમે 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 આયલા આવે. અત્યારે તો અહીંયા મારું રામ ભલું કરે કલ્ચર ક્યાં આવી ગયું એની વાત કરું. હજી તો આમાં બોર મહારાજજી મંત્રોચ્ચાર કરતા ઓમ દહ સાંગે રંગ ત્યાં તો કન્યા આમાં આવતા હોય કઈ. માફ કરજો, છે દેખાય છે બધાને ખબર છે. હું બોલીશ એટલે ખોટું લાગશે. કાંઈક મર્યાદા રાખો મારા બાપ. આ વરાજો એન્ટ્રી કરતો હોય તો સનાતન સંસ્કૃતિના ગીતો ભૂલી નાખ્યા મેન તમે. સાઉન્ડ વાળા મિત્રો એને બિચારા એને જ ન વગાડો પણ બીજા 2-4 જણા કેવા આવતા જાય વળોગાય. અને એમાં તો જો હાથ પછી તો વગાડે જ બીજી એને તો જનરેટર ઉપડે બરાબર એન્ટ્રી કરતો બંગીમાંથી ઉતરે ને ત્યાં અલિયો ચાર શહેનશાહ આખા ભારતનો રાજા રામ બરોબર તો 3 વીઘાને નામે હોય છે. સનાતન સંસ્કૃતિ આધુનિક ઉપયોગ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. એટલે એટલા સંતો રાડો નાખીને કહે છે, આ વ્યાસપીઠોથી રાડો નાખીને કહે છે કે આને બચાવવાનું છે, આને બચાવવાનું. આજે આપણે નહીં બચાવીએ ને, કેમ કે આપણામાં એક માઇનસ પોઈન્ટ આવી ગયો છે. અમે બે અમારું છે બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ બિસ્કીટ, વચમાં મલાઈ ટીંગ ટીંગ ટીડી. લહામાં થાય બીજું કાંઈ બેટા ટીંચો જોડી રહ્યા છે, બેટા પાણી પડી દીધી, બોલે મોબાઈલમાં ડાક નાખીને કે એને હાથ પગ છે પી લે. હવે અત્યારે આપણને હા મૂકે તો હાથ પગ છે પી લે, તો આ હેનો વાઇસ નાખ્યા, આ હેનો હરાજ કરે, આ હરાજ ન કરે, ગૂગલ પે કરે, 120 ની ચાઇનીઝ ભેળ જવા દેજો. આપણા નામની ચાઇનીઝ ભેળ મંચુરિયન દરિયું ઘા કરતો હોય છે, કાગડા મારી નાખવાના છે. આટલે તો રેડું નાખવું પડે છે. સનાતન સંસ્કૃતિના વાહ વગર બચાવવાનું છે. બે હાથ જોડીને પ્રાર્થના કરો, વાર તહેવારોને ક્યારેય બગાડતા ના. કેમ કે આ સંતો એટલો ખર્ચો કરે છે, એટલા હરિભક્તો અનુદાન આપે છે, દાન આપે છે. શું લેવાનું? આવનારી સંસ્કૃતિને બતાવવાનું. અને સનાતન સંસ્કૃતિનો આ એક ભાગ છે. જેને જે મુઠ્ઠીઓ વાળીઓને વાળીઓ અમે સનાતન વાળા, અમે સનાતન વાળા, અમે આમ કરી નાખીને અમે તેમ કરી નાખી. બે હાથ જોડીને પ્રાર્થના કરું. સનાતન સંસ્કૃતિના વાહકો છે, સનાતન વાળા બધા જ છે, ના નથી. પણ અમુક જે આમ કહે છે કે મારું આમ છે, હું મારું આમ કરી નાખું, મારું તેમ કરી નાખું, તો ઘેરે એની ઘેરે નથી. હું કાયમિકને માટે કહું. ઘણા એવું કે આ 20 રૂપિયાની માળાઓ લઈને મંદિરમાં ચડાવીને 20 રૂપિયાની માળાઓ લઈને કોઈકના સાધુ મહાત્માઓને તેડાવવાનું, એને હાર તોરા કરવાનું, આવું બધું કરવું. એની કરતા 15 રૂપિયા બચાવીને ગરીબ માણસોના દીકરાઓને દૂધ પાઈ દેતા હોય તો. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાળા, એમાં એવા દંતાલીવાળા એમને કોઈ પૂછ્યું કે પ્રભુ સ્વામી આ ખોટું નહીં, 15 રૂપિયાના હાર લઈને ઋષિ મુનિઓને સાધુને ચડાવવાનું, મૂર્તિઓને ચડાવવા, ફીકી દેવા, એની કરતા 15 રૂપિયાનું કે દૂધ લઈ કોઈ ગરીબ દીકરા હોય કે એને પાઈ દેતો હોય વાંધોમાં. એટલે સ્વામી સચ્ચિદાનંદ કીધું બહુ સારી વાત છે, તમારો વિચારો બહુ ઉચ્ચ છે, બહુ સારું છે, બહુ સારું બોલ્યા તમે, બહુ સારી વાત છે. પણ તમે આવા 15 રૂપિયા ભેગા કરીને કેટલાને દૂધ પાયું?
કે બાપા અમે તો નથી કર્યું, કે તમે નથી કર્યું નહીં તો હું તો રેડું ના કરું. અને જે 15 રૂપિયાના હાર કોરા કરવા માટે ઠાકોરજીને હાર ચડાવે છે, સંતોને હાર પેરામણી કરે છે, ઈ 5000 રૂપિયાની કોકની ફી ભરી શકે છે. હો સમજાય ને વંદન, ઈ ક્યાંક લાખ રૂપિયા ક્યાંક દાન દઈ શકે છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રીએ તો એવું કીધું કે મને કોઈ મારા જન્મદિવસની અંદર કોઈ હાર કોરા કરવા, ગુરુ પૂર્ણિમાના દિવસે મને હાર કોરા કરવા નહીં, એમાં જે ખર્ચો થાય ને દાન પેટી મૂકી દે, એમાં દાન નાખી દેજો, આપણે હોસ્પિટલમાં એ પૈસા વાપરવાના. બોલો, આવા સુંદર વિચાર સાથે આવા સદગુરુઓ મને તમને ગયા છે, આનાથી મોટું બીજું હોય શું શકે? એટલે લાવો લખી દઉં, સંતોની હાજરીમાં કહું છું, શિક્ષાપત્રની હાજરીમાં કહું છું, મારા રોટલા નીકળે એટલે નથી કહેતો, અનુભવેલું છે. કેમ કે અમુક વસ્તુ કેવું બહુ વખાણ કરો તો કે આને 5 પ્રોગ્રામ આપો, ના 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 ના, બાપુજીને 16 વીઘા જમીન છે, ખેડી ખાઓ, આની ઉપર હાવ નથી. પણ કેવું તો સાચું કેવું, કપાળે ચાંદલો કરતા તો શીખવાડો આજના છોકરાઓને. સારો સ્પ્રે વાપરી નાખો છો, સારા બૂટ વાપરી નાખો, બહુ સારી વાત છે. પણ તમારી ઓળખાણ જેને 4 વેદની નથી ખબર, ઉપનિષદોને નથી ખબર, નીતિ શતકોને નથી ખબર, આ ગીતાજી રામાયણ આમ ખાવા જ રાખ્યા છે. એ પેલું કાનું હમણાં ખબર નહીં તો મારો મિત્રના બાપુજી મારી પાસે આવ્યો, મને કે આ છોકરાની કે ક્યાંક ધંધે ચડાવી દે. મને હા વાળો સ્ટેશનરી લઈ ગયો, બધા અમારે ગભરતું થાય ક્યાંક નોકરીએ ચડાવી દે. મને કે આપણી ત્યાં જરૂર છે, ભલે રે એ ચાલ્યો 5 ગીતાજી 5 રામાયણ આનું સેલિંગ કરતા આવો. 5 સેલિંગ કરવા ગયો, જેવો કેવો પાછો આવ્યો અડધી કલાક મેં આવ્યો 5 ગીતાજી 5 રામાયણ સેલિંગ કરીને ગયો. કે અમે આખો દી દુકાન ખોલીને બે સીધે રામાયણ વાળો ને ગીતાજી વાળો ન થતું, તું કઈ રીતે? મોનોપોલી. એ મોનોપોલી છે, 15,000 પગાર આપશું તે તો ખરો, કઈ રીતે સેટિંગ કરી કે કઈ નહીં. ગુજરાતી તો 1 થી 4 હુતા હોય, હા તો બાસમતી ચોખા ખવાઈ ગયા હોય, હા તો બધાને ગરવલે કરતા બધા બહાર આવ્યા. મને પૂછું હું છે આ બપોર સાડા એનો બગાડ છો? મેં બધાને કહી દીધું કઈ નથી, 5 રામાયણ છે, 5 ગીતાજી તમારે લેવી છે કે વાંચવાનું ચાલુ કરું? રામ બોલું કરે. સનાતન સંસ્કૃતિના વાહકો હોય ને તો આપણે કીર્તનો બચાવવાના છે, આપણે ધર્મને બચાવવાના છે. તિલક ચાંદલો હિન્દુની આપણી ઓળખાણ હોય તો મને કહો. અત્યારે તમે જો, પેલા તો ખબર પડતી ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ, વૈશ્ય ને શૂદ્ર ને આપણને ખબર પડવામાં આવતી. હવે બધું નીકળી ગયું. હવે બધા ભેગા રહીને કઈક નિયમો તો પાળવા જોઈએ કે નહીં? પેલાના રાજાઓ નિયમ પાળતા હતા, વેપારીઓ નિયમ પાળતા હતા, બધા નિયમો પાળતા હતા. પણ આપણે કેમ અમુક નિયમો નથી પાળતા? બધું ખવાય કે હા બધું ખવાય તો કેવા વાળા કીધે રાખ્યું કે આપણે એકવાર અહીંયા આવ્યો છે જીવની જીવીને જોવાય ને કે હા પી કરો, કોઈ હાથ પકડવાની નહીં. આ હું તમે જે દાન પુણ્ય કરીએ છીએ ને એ ઉર્જા આપણા બાપ દાદાએ આપેલી છે. આ ઉર્જા આપણને સંતોએ આશીર્વાદ આપેલા છે ને તો આ ઉર્જાઓ નીકળે છે. 5-50 લાખ રૂપિયા વર્ષના રળતા હોય તો કોકની ઉર્જાથી નહીં, આપણા બાપ દાદાની કૃપાથી આપણને કઈક રળી હતી. જે થાળીમાંથી સાધુ સંતોને રોટલા આપ્યા, કાચા સીધા આપ્યા છે, ભૂખાને ખવડાવ્યું છે, એમાંથી મને તમને આ મળ્યું છે. એટલે જ કહું છું કાયમિકની માટે મા બાપની હારે રહેજો, એને કહેજો. કેમ કે અત્યારે એક કવિતા છે બહુ સારી કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહના 2 વેણ બોલે, એ નીરખી લેજો કે ઓઠડતા પીડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપને અમને સાચા તેથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળ તો ધપાટ લાગશે, અલવિદાઈ થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારો કરીને નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાછીઓનો લાભો નહીં પડે, પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગણપણની લાગણી થાજો, એકથી હાથ પકડી કરે તીર્થ સાથે ફરજો. માતૃ દેવો ભવો, પિતૃ દેવો ભવો, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું હાથ જોડીને પ્રાર્થના કરું. અભય વરદાન જોતા હોય ને તો સંતોના સંગમાં રહેવું, અભય વરદાન જોતા હોય ને તો સત્સંગમાં રહેવું, અભય વરદાન જોતા હોય તો આવી સુંદર મજાની જ્યાં વાણીઓ બોલાતી હોય, વાણીઓ ગવાતી હોય ને ત્યાં બેસજો મારા બાપ. એટલે ફરીથી હું ભાઈ કૌશિકને અને ભાઈ અમિત